મિત્રો ધોરણ 10 અને 12 નું પરિણામ આવે એટલે સૌ વાલીઓ જાગૃત થાય, ચિંતામાં પડે કે હવે શું કરીશું. પણ આ માત્ર ઇવેન્ટ પૂરતી કે આ એક કાર્યક્રમ પૂરતી વાત નથી. આપણે અને આપના બાળકોને કારકિર્દી બનાવવી એટલે આખી જિંદગીને ઘડવાની એક પ્રક્રિયાની શરૂઆત કરી રહ્યા છો. ત્યારે જિંદગી ઘડવા માટે કેવી જિંદગી બનાવવી, કેવી હોવી જોઈએ, એ માટે આપણી કેરિયર કેવી હોવી જોઈએ એના પર ડિપેન્ડિંગ હોય. ત્યારે આપ સૌ એ બાબતે જાગૃત થઈ અને કેરિયર બનાવવા માટેની ચર્ચા વિચારણા કરવા માટે ઉપસ્થિત થયા છો. ત્યારે આપ સૌને આવકારું છું, આપ સૌ મહાનુભાવોનું સ્વાગત કરું છું. સાથે સાથે એટલું કહીશ કે કારકિર્દી ઘડવાની શરૂઆત કરતા પહેલા આપ સૌને અહીંથી જે પસંદગી આપવામાં આવે છે તેને વિશાળ ફલક ઉપર જોશો, તપાસજો અને એના માટે વિદ્યાર્થી પોતે કેટલો સક્ષમ છે. કારકિર્દી તો ખૂબ સારી બધાને કરવી હોય, પસંદગી પણ સારી કરે, પણ મહેનત ન કરે, મહેનત કરવાની ક્ષમતા ન હોય, મહેનત કરવાની શરૂઆત કરે ને ઊંઘ આવવા લાગે તો યુ કેન નોટ ચૂઝ ધીસ કેરિયર. એટલે જેને મહેનત કરવાની તૈયારી ન હોય એને શ્રેષ્ઠ કારકિર્દી મળી શકતી નથી. મળે ખરી 100%, પણ શ્રેષ્ઠતમ મળે નહીં. અને જે ક્ષેત્રમાં રસ હોય, રુચિ હોય એ કારકિર્દી પસંદ કરશો તો તમને જિંદગી આખી કામ કરવાનો થાક નહીં લાગે, મહેનત કરવાનો કંટાળો નહીં આવે અને કોઈએ વાંચવાનું તમને કહેવું પડશે નહીં. એટલા માટે આપણી બેનપણી કે આપણો ભાઈબંધ જે કેરિયર પસંદ કરતો હોય એ પસંદ કરવાના બદલે અથવા તો કોઈ કહે છે એવું પસંદ કરવાના બદલે પોતાને રસ રુચિ હોય અને 16-18 કલાક જો તમે એમાં કામ કરી શકો, મહેનત કરી શકો, એટલો રસ પડતો હોય, then you will be able to create your great career in your life. ત્રીજી બાબત, જે કેરિયર તમે પસંદ કરવા જઈ રહ્યા હો એ ખૂબ જ લાંબી હોય, ખર્ચાળ હોય તો ઘરના ફેમિલી સાથે પણ આ ચર્ચા એટલી આવશ્યક છે કે આપણા ઘરની આર્થિક સ્થિતિ કેવી છે એને આપણે પહોંચી વળશું કે કેમ, અને જે તે સમયે આગળ જતા આર્થિક મુશ્કેલીના કારણે કેરિયર છોડવાની થાય તો આપણે અંધકારમાં ઘસાઈ જઈએ, ઢસડાઈ જઈએ એવું પણ બને. એટલે we need to take care of our economic situation also in selecting the career. બીજું, આપણી આજુબાજુ આજે આપણા શહેરમાં, આપણા રાજ્ય કે દેશમાં અને વિશ્વમાં કઈ દિશામાં કેવી ઓપોર્ચ્યુનિટીઝ છે અને કેવું વાતાવરણ છે, આખું વિશ્વ કઈ દિશામાં જઈ રહ્યું છે એ જો ખ્યાલમાં હોય તો એને અનુલક્ષીને પણ તમને કેરિયર પસંદ કરવામાં અનુકૂળતા રહે અથવા તો ઓપ્શન જોવા મળે. દાખલા તરીકે મેં અમેરિકા પ્રવાસ કર્યો હમણાં, તો દરેકે દરેક ક્ષેત્રમાં આપણા યુવાનો, નિખિલભાઈ તમને જણાવતા આનંદ થાય છે કે ખૂબ સારી રીતે પોતાનો પ્રભાવ જમાવી ચૂક્યા છે. હું નાસાની મુલાકાતે ગયો ત્યાં 30% સાહેબ આપણા છોકરાઓ ઇન્ડિયન, they are there in NASA. તમે આઈટી નું કોઈ પણ ફિલ્ડ જો તમે આઈટી માં શ્રેષ્ઠતમ સર્વિસીસ આપણા છોકરા છોકરીઓ આપી રહ્યા છે. તો the thing important on which I would like to draw your attention is કે દેશ અને વિશ્વમાં કઈ બાબતની જરૂરિયાત આવનારા સમયમાં પડવાની છે એ પણ આપણે જોવું જોઈએ ને એ પ્રમાણે આપણા દેશને તૈયારી કરવાની હોય એમાં આપણે પણ એનો ભાગ બની શકીએ. આવનારા સમયમાં કઈ વસ્તુ, કઈ ટેકનોલોજી આધારિત શું ચાલવાનું છે, કેટલીય બાબતો જે માર્કેટમાં ટોપ ઉપર હતી આજે ક્યાંય દેખાતી પણ નથી, એ પણ આપણે ખ્યાલમાં રાખવું જોઈએ. આવી રીતે કારકિર્દી ઘડતા પહેલા મેં તમને 2-4 ખાલી મુદ્દાઓનું ધ્યાન દોર્યું છે, પણ આપણા મહાનુભાવો, પ્રોફેસરો, વૈજ્ઞાનિકો આપણને આપશ્રીના માહિતી આપશે અને એ દિશામાં આપ વિચારીને એ માહિતીનો ઉપયોગ કરીને આપ આપની પસંદગી, રુચિ અને સંજોગો અનુસાર કેરિયર બનાવો અને શ્રેષ્ઠતમ કેરિયર બનાવો. જે કંઈ પણ બનો તે સારી રીતે બનો, પણ એકમાત્ર મારી વિનંતી એ છે કે અંતે આપણે સૌએ એક સારા માણસ, એક સારા નાગરિક બની રહેવાનું છે જે ભારતની દિશામાં, ભારતને નવી દિશામાં લઈ જાય અને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરે એવી ભાવના સાથે તમામ વિદ્યાર્થીઓને એટલું જ કહીશ કે જિંદગીમાં હર ખુશી તમને મળે.
જિંદગીમાં હર ખુશી તમને મળે, તમન્નાઓ બધી કાયમ ફળે, જે દિશાઓમાં આપના પગલા પડે, હર એક મંજિલ સુધી રસ્તા મળે. આભાર, ધન્યવાદ. ખૂબ સુંદર વિદ્વત્તાપૂર્ણ પ્રવચન માટે રમેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. હું ચેમ્બર ઓફ કોમર્સનો પરિચય મોટે ભાગે આપતો હું છું, પરંતુ આજે સમય નહોતો એટલે નહોતો આપ્યો, પરંતુ માત્ર 2 મિનિટમાં તમને વાત કરી દઈશ. 5 ક્ષેત્ર ચેમ્બર ઓફ કોમર્સના. પહેલું, દક્ષિણ ગુજરાતનો સુરતનો કોઈ પણ વેપારી આંતરરાષ્ટ્રીય કક્ષાએ કશુંક કરવા માંગતો હોય તો આપણા દેશમાં વિદેશ માટે અને વિદેશમાં આપણા દેશ માટે શું તકો છે એના માટેના સેમિનાર ઝૂમના માધ્યમ દ્વારા અને ખાસ કરીને કોન્સ્યુલેટ જનરલની મદદથી અમે કરતા હોઈએ છીએ. હું એટલા માટે કહું છું કે અહીં જે વડીલો બેઠા છે તેઓ ચેમ્બરના સભ્ય કદાચ નથી. ચેમ્બરના સભ્ય બનો, માત્ર 18,000 રૂપિયામાં આજીવન સભ્ય તમે બની શકો છો અને શું બધો લઈ જઈ શકો છો તેનો તમને વિસ્તૃત ખ્યાલ આવે. ઇવન પ્રોફેસર્સ, યુ કેન ઓલ્સો બી ધ પાર્ટ ઓફ ધ એન્ટાયર ઓર્ગેનાઇઝેશન. નંબર 2, આવા 300 કાર્યક્રમો અમે દર વર્ષે કરીએ છીએ. આ આખું સમૃદ્ધિનું નાગપુરાનું ભવન અને સરસાણા પ્રવૃત્તિઓથી ધમધમતું છે. અમારું એસજીસીસીઆઈ એજ્યુકેશન સ્કિલ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ચાલે છે. અમારી યુનિવર્સિટી નથી, પરંતુ યુનિવર્સિટીને પેરેલલ કામ અમે કરીએ છીએ, કેમ તો ખોટું નથી. ટેક્સટાઇલના જેટલા સર્ટિફિકેટ કોર્સિસ અમે ચલાવીએ છીએ એટલું ભારતની કોઈ ચેમ્બર ચલાવતી નથી. એ ઉપરાંત ડિજિટલ માર્કેટિંગ, પાવર પબ્લિક સ્પીકિંગ એન્ડ કમ્યુનિકેશન્સ, હવે અંગ્રેજી બોલતા શીખવાના કાર્યક્રમો, આ અમારી મુખ્ય પ્રવૃત્તિ. આ બીજી પ્રવૃત્તિ. ત્રીજી પ્રવૃત્તિ, સરકાર અને ઉદ્યોગો વચ્ચેની કડી, બ્રિજ. અમારું બધા સાંભળે છે અને એટલે જ મહાનગરપાલિકા હોય, કલેક્ટર ઓફિસ હોય, પોલીસ કમિશનર હોય, યુનિવર્સિટી હોય, ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, અમારા પ્રમુખ, અમારા હોદ્દેદારો જ્યાં પણ જાય છે ત્યાં તેઓને સાંભળવામાં આવે છે અને અમે તેઓને એટલે સરકાર તરફથી મળતી કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ અથવા સહાયને માટે કાયદાકીય રીતે પણ અમે અપ્રૂવડ છે. એટલે સરકારની મદદ પણ અમને ખૂબ બધી મળે છે. એનો ઉત્તમ નમૂનો જો તમે સરસાણાનું એક્ઝિબિશન સેન્ટર જોયું હોય તો એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મદદથી અમે બનાવ્યું છે. અને આજે સમગ્ર ભારતની અંદર સુરત ચેમ્બર એકમાત્ર ચેમ્બર એવી છે જેની પાસે 1,16,000 સ્ક્વેર ફીટનો એર કન્ડિશન વાતાનુકૂલિત પિલરલેસ ડોમ છે, જે ભારતમાં કોઈ જ ચેમ્બર પાસે નથી. અને અમારી સરસાણાની એ પ્રોપર્ટી અને આ પ્રોપર્ટી ગણે તો 1,000 કરોડની પ્રોપર્ટી ટોટલ માલિકી ધરાવે છે. આટલી સમૃદ્ધ ચેમ્બરનું કોઈ. અમારી ચોથી પ્રવૃત્તિ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એટલે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સામાજિક ઉત્તરદાયિત્વ. કોરોનાના સમયગાળામાં ઓક્સિજનના ફાંફા પડી ગયા હતા ત્યારે ગુજરાત સરકારના તે વખતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સૂચનાથી ગુજરાતની પહેલી ઓક્સિજન બેંક ચેમ્બર ઓફ કોમર્સ સુરતે શરૂ કરી હતી. તમે આજે નીચે ઉતરો ત્યાં જે સ્કૂટર પાર્ક કર્યા હતા તમને અત્યારે પણ ઓક્સિજનના બાટલા દેખાશે, એ બધા ભરેલા બાટલા છે અને આજે પણ તમે વિના મૂલ્યે આ સેવાઓ પ્રાપ્ત કરી શકો છો. અને છેલ્લી પ્રવૃત્તિ એક્ઝિબિશન. સુરત ચેમ્બરના પોતાના એક સિગ્નેચર એક્ઝિબિશન્સ છે જેમાં અમારી માસ્ટરી છે. અમે એક્ઝિબિશન ખાલી મૂકીએ એટલે 5,000 સ્ક્વેર મીટરનું અમારું 10,000 સ્ક્વેર મીટર જગ્યા ભરાય છે. એટલે તમે ચેમ્બરના પાર્ટ બનો, એટલા માટે મારે તમને આ માહિતી આપવી જરૂરી છે અને એવી યશસ્વી ચેમ્બરના પ્રમુખ જાતે જેઓ બનનાર છે તેઓ હાજર હોય તે આપણા સૌના માટે ગર્વની વાત છે. તો હવે વધુ સમય નહીં લેતા હું સમીરભાઈને સંચાલન સોંપું છું. સમીરભાઈ આ તમામ ફેકલ્ટીનો પરિચય કરાવશે. 125 વર્ષ જૂની સાર્વજનિક સોસાયટીની આ પહેલા 1 વર્ષની પહેલાની આ યુનિવર્સિટી છે. એટલે કેટલા વર્ષોનો અનુભવનો નિચોડ ના પરિપાક રૂપે આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. અને આઈ એમ પ્રાઉડ ટુ સે કે યુનિવર્સિટીનો એ સોસાયટીનો હું પણ એક ભાગ છું. એ સોસાયટી સંચાલિત 18 શાળા, 14 કોલેજ, 4 ડિપાર્ટમેન્ટ, એમાંની 2 શાળાનો ચેરમેન હું પણ છું. એનો મને બહુ ગર્વ છે. અને એટલે જ આજે સાર્વજનિક સોસાયટીના મારા પોતાના ફેકલ્ટી મિત્રો જે ઉપસ્થિત છે એમનો વિસ્તૃત પરિચય સંદીપભાઈ આપશે. એ પહેલા આપણે તમામ ફેકલ્ટીઝને વતી બધાને અહીંયા આવવા વિનંતી કરું છું અને રમેશભાઈના હસ્તે આ પુષ્પગુચ્છ અને મોમેન્ટોનો સ્વીકાર કરવા માટે વિનંતી કરું છું. સંદીપભાઈ, યુ પ્લીઝ ટેક ધ લીડ. Let's go, clap.
ઓવર ટુ સમીરભાઈ. ગુડ આફ્ટરનૂન મિત્રો. ચેમ્બર ઓફ કોમર્સનો વઘાસિયા સાહેબ અને મદ્રાસી સાહેબનો અમે આભાર માનીએ છીએ. આપણી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની સાર્વજનિક યુનિવર્સિટીને આવો મોકો આપવા બદલ કે અમે અમારી શું એક્સપર્ટાઇઝ છે, 125 વર્ષથી અમે સુરતની સેવામાં છીએ અને અમે શું નવું લાવ્યા છે, યુનિવર્સિટી લાવ્યા છે અને એના વિશે અમે આપને માહિતી આપવા માટે હું અને મારી ટીમ અહીંયા આવેલી છે. હું થોડું ઇનિશિયલી સાર્વજનિક યુનિવર્સિટી વિશે કહીશ, પછી હું સ્કેપ વિશે 5-7 મિનિટ બોલીશ અને અમારી જે સિસ્ટર બધી ઇન્સ્ટિટ્યૂટ છે બધા પોતપોતાની રીતે એમનું ઇન્ટ્રોડક્શન આપશે અને એમના વિશે થોડું ટૂંકમાં કહેશે. એ ઉપરાંત તમારે જો કંઈ વધારે માહિતી જોઈતી હોય તો અમારી દરેક ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે આવા સેશન્સ ઇન્ડિવિજ્યુઅલ થાય છે. તમે ત્યાં જઈને યુ કેન ગેટ મોર ઇન્ફોર્મેશન અને તમારે પેમ્પલેટ્સ અને થોડું અમે મટીરિયલ આપ્યું છે. ભાઈ હવે હું મારો પરિચય આપું. હું પોતે SBNIT પાસ આઉટ છું, બી ઇલેક્ટ્રિકલ, IIT મુંબઈમાંથી માસ્ટર્સ છે મારું અને બહાર હતો અને હું સન 2000 લગભગ 22 વર્ષથી સ્કેટમાં છું અને 2011થી આઈ એમ મેનેજિંગ ધ પ્લેસમેન્ટ્સ ઓવર ધેર and on behalf of Government of Gujarat and Integrated Training and Placement Cell GTU, I was the in charge of South Gujarat from 2012 to 2020. I had around 50 colleges under me, degree, diploma, MBA, pharma. એટલે તમારે કંઈક માહિતી જોઈતી હોય ગમે તે કોર્સની તમે અમારી પાસેથી લઈ શકો છો. હવે આજે અમારી ટીમમાં આવ્યા છે, હું તમારે શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપી દઉં. અમારું જે આર્કિટેક્ચર કોલેજ છે, પ્રીમિયર કોલેજ છે અમારી ગુજરાતમાં, એમાંથી વિશાલભાઈ છે અને તેજસ સર છે. પછી અમારી SRKIમાંથી અંશના મેડમ આવ્યા છે, BRCMમાંથી સુમિતભાઈ આવ્યા છે, જેમાં BBAના કોર્સીસ, પ્રીમિયર કોર્સીસ અમારા ચાલે છે. MBA કોલેજ વિચ ઇઝ અગેન વન ઓફ ધ પ્રીમિયર કોલેજીસ ઓફ ગુજરાત, એમાંથી ડૉક્ટર રીતિશ આવ્યા છે. અમારી સ્કોપા કોલેજ છે, કદાચ સંગીતની કોઈ વધારે ઇન્સ્ટિટ્યૂટ્સ નથી, કદાચ 1-2-3 જ ઇન્સ્ટિટ્યૂટ છે ગુજરાતમાં જે અમે વર્ષોથી ચલાવીએ છીએ અને તમે નોર્મલ ગ્રેજ્યુએટ્સ જોડે સંગીત અને એની અંદર પણ તમે એક્સ્ટ્રા કોર્सेस કરી શકો. એમના વિશે ડિટેલ્સ સર આપશે અને અમારી SRKમાંથી પ્રોફેસર ચારમી છે. ભાઈ સર, ઓછા વિદ્યાર્થીઓ એ ક્રાઇટેરિયા નથી, પણ ગુણવત્તાસભર વિદ્યાર્થીઓ અને બીજું કે આ કાર્યક્રમ આખો YouTube પર પ્રસારિત થાય છે, વત્તા છાપાની અંદર રોજ અમે પ્રેસ નોટ આપીએ છીએ, વત્તા સોશિયલ મીડિયાની અંદર પણ એની નોંધ આવે છે, એટલે એની પછીની વેલ્યુ બહુ મોટી છે. બહુ સરસ. પ્લીઝ. ફાઇન. સી અમારું તાત્પર્ય એવું છે કે તમારે જે કંઈ હવે તમે કાર્તિકીના જે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ, આ એક ફિગર છે કે મારે ક્યાં જવું, એટલા બધા ઓપ્શન્સ હશે અને હવે નેશનલ એજ્યુકેશન પોલિસી આવેલી છે એમાં એટલા બધા ઓપ્શન્સ છે કે ક્યાં જવું અને ક્યાં નહીં જવું. દરેક ઓપ્શન એક બીજા ઓપ્શન જોડે કમ્પીટ કરે છે અને તમને ક્યારેક એવું થાય કે હું આ લઈ લઉં તો મારાથી પેલું નહીં લેવાય.
તો એ તમારું જરા જે કંઈક તમારા ડાઉટ્સ ક્લિયર કરવા માટે અમે આજે અહીંયા આવ્યા છે. So the theme of this session is how to bulletproof your career. હવે આપણે 21મી સદીના મધ્ય તરફ જઈ રહ્યા છે. તમે અત્યારે જે તમારું ડિસિઝન લેવાનું તો એવું નહીં વિચારો કે મેં અત્યારે કેમાં એડમિશન લઉં કે 3 વર્ષ પછી એના પછી લગભગ 30-35 વર્ષની વર્કિંગ લાઈફ હોય છે. તો એ હિસાબે તમે તમારું કેરિયર વિચારજો. ઘણા કોર્सेस કોઈ આપ હોય ડાઉન હોય, તમારે આખું જો તમારું ઇન્ટરેસ્ટ શું છે એની ડિપેન્ડ એની ઉપરથી તમે તમારું કેરિયર. So what are the market conditions? How to select a college and a program? How to ensure good start? એના વિશે આ સેમિનાર છે. આપણે બહુ ટૂંકમાં હું આપું છું, આપણી પાસે સમય નથી વધારે. વેલ્થ ક્રિએશન તરફ આપણે જઈએ છીએ. આશી 200-300 વર્ષ પહેલા રાજા મહારાજાઓ વેલ્થ ક્રિએટ કરતા હતા, વોર કરીને પૈસા કમાવો. પછી 1860s ની અંદર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યું અને કોંગ્લોમરેટ્સ મોટા પેદા થયા, જનરલ મોટર્સ, ફોર્ડ ને વગેરે. અને 1975-80s થી ઇન્ટરનેટ આવ્યું, કોમ્પ્યુટર્સ આવ્યા, માઇક્રોસોફ્ટ આવ્યું. હવે આ જનરલ મોટર ને ફોર્ડ્સ એમને લગભગ 100 વર્ષ લીધા અને એક અમાઉન્ટ કમાયા પૈસા. એ પૈસા કમાતા એમને 100 વર્ષ થયા. માઇક્રોસોફ્ટ ને એટલા જ પૈસા કમાતા 20 વર્ષ થયા. ગૂગલ 1995 માં આવ્યું, એટલા જ પૈસા કમાતા એને 7-8 વર્ષ થયા. એના પછી ફેસબુક આવ્યું, એનાથી ઓછા સમયમાં. પછી એટલા જમાનો હોય છે ને, નોલેજ બેઝ થઈ ગયો છે. અને એમાં તમે વિચારી નથી શકતા એટલા ઓપ્શન્સ છે. તમે મહેનત કરો, તમારા ઇન્ટરેસ્ટ તરફ કામ કરો તો સ્કાય ઇઝ ધ લિમિટ. અને અત્યારે હવે ઇન્ડસ્ટ્રી 4.0 આવ્યું છે અને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સનો જમાનો છે. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધા કહે છે શું છે, પણ એમાં એવું છે કે બી કોમ્પ્યુટર વાળા તો છે જ, સાથે સાથે યુ રિક્વાયર ડોમેન એક્સપર્ટ્સ. તમારે બીકોમ કરીને પણ એઆઈ એમએલ હોય, ફાઇનાન્સની અંદર પણ એટલી જ જરૂર છે. એમબીબીએસ થયેલા પણ એઆઈ એમએલ ના કોર્સ કરે છે. તો ઇટ ઇઝ નોટ રિલેટેડ ટુ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. દરેક કોર્સમાંથી તમે એઆઈ એમએલ તરફ જઈ શકો છો. આ મારો ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. એઆઈ એમએલ સાંભળીને બધા જ કોમ્પ્યુટર તરફ ડોક મૂકે છે, એવું નથી. ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, બીકોમ, બીએસસી કર્યા પછી, મેથ્સ કર્યા પછી પણ તમે એમાં એક્સપર્ટ બની શકો. ગૂગલ ઉપર સર્ચ કરો તમે, ફાસ્ટેસ્ટ બિલિયનર્સ, કંપની ચાલુ કરી કેટલા વર્ષમાં, યંગેસ્ટ બિલિયનર્સ. તમારે એવા એક્ઝામ્પલ મળશે એ આફ્રિકામાંથી જ્યાં ફેસિલિટીઝ ત્યાંથી મળશે. હવે આપણે તો સુરતમાં છે, બધી ફેસિલિટી છે. It all depends on the young students જે અહીંયા બેઠા છે. You identify your passion અને એની પાછળ લાગી જાઓ. અને અત્યારે જે પેન્ડેમિક આવ્યું અને વર્ક ફ્રોમ હોમ નું કલ્ચર જે છે એના ઘણા કેરિયર ઓપ્શન પાછા ચાલુ થયા છે. અને એવું કહેવાય છે કે 2030 સુધીમાં એટલા બધા કેરિયર ઓપ્શન્સ હશે જે અત્યારે એક્ઝિસ્ટ નથી કરતા. અને 1950 ના કેરિયર ઓપ્શન જે હતા એ 50% અત્યારે નથી. હવે કેરિયર અને તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, ફાઇનાન્શિયલ કન્ડિશન શું છે, વોટ ઇઝ યોર ફ્યુચર મિશન, ક્યાં રહેવું છે તમારે, સુરતમાં રહેવું છે, ગુજરાતમાં, ઇન્ડિયામાં કે ઇન્ડિયાની બહાર, એ બધું જ વિચારીને તમે કેરિયર જોજો. થિંક અબાઉટ આગલા જે ગર્લ્સ છે, તમારે કેરિયર, તમારી લાઈફ તમને ક્યાં લઈ જાય છે. તો એવા કેરિયર ઓપ્શન ચૂઝ કરો કે તમારે ગમે ત્યાં દુનિયામાં જાઓ તમારે કામ મળી જાય. અને સ્ટુડન્ટ્સ ને તમારું સેફ ડેટ કે ઇફ યુ ફોલો યોર પેશન, તમે જો તમારું જે કઈ હોબી છે એને તમે ફોલો કરીને યુ ફાઇન્ડ સમબડી ટુ પે ફોર ઇટ. સો ઇટ ઇઝ ઇટ. સર એમના કીધું એમના સેશનમાં કે યુ આર નોટ વર્કિંગ ફોર અ સિંગલ ડે ઇન યોર લાઈફ. તમને જે ગમતું કામ કરવાનું મળે છે, કોઈ આપણે એના પૈસા આપે તો ઇટ્સ તમારે મજા કરો છો. આઈડેન્ટિફાઈ ધેટ. 3 ઇડિયટ્સ નો જે મેસેજ છે, ફોટોગ્રાફર હતો એની અંદર. सीखो बराबर एजुकेशन લઈ લો, સારામાં સારા ઇન્સ્ટિટ્યૂટમાં એજ્યુકેશન લઈ લો એન્ડ ફોલો યોર પેશન. શીખેલું કશે જવાનું નથી. સો આઈ હેવ ઓલરેડી ગિવન માય ઇન્ટ્રોડક્શન. અને અમારા ત્યાં સ્કેટની અંદર તમે પ્લેસમેન્ટ જોશો તો સેલેરીઝ હેવ ગોન અપ ટુ 1 crore 10 lakhs. એટલા પેકેજ અમારા ત્યાં મળે છે દર વર્ષે. એટલે 1 લાખ કરોડ વાળો પેકેજ તો 2-4 વર્ષે એક કોઈને મળી જાય, 30-40 સુધી જાય છે. અને એવરેજ સેલેરી 5-6 લાખ છે.
Right? So based on this, this is our Sarvajanik University. I am talking on behalf of Sarvajanik University. We have been, Sarvajanik Education Society has been in this business of education since last more than 110 years. અને સમય પ્રમાણે જે કંઈ નવું અમારે સમાજને આપવું છે તે અમે આપ્યું છે. એઝ અ પાર્ટ ઓફ ધીસ એક્ટિવિટી આટલા વર્ષો પછી અમારે યુનિવર્સિટી બનાવવી પડી, નેશનલ એજ્યુકેશન પોલિસી આવી છે. અને ઇફ યુ હેવ ગોટ અ યુનિવર્સિટી, તમે સમયની સાથે સાથે સિલેબસ તમે ચેન્જ કરી શકો છો અને કોર્સીસ એ પ્રમાણે તમે આપી શકો છો. હિસ્ટ્રી ઓફ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, આઈ જસ્ટ કટ શોર્ટેડ. 1912 માં કલામ સાહેબ આવ્યા હતા અમારી સેન્ટેનરી સેલિબ્રેશનના ઇનોગ્રેશન માટે, અને મોદી સાહેબે એમનું વેલિડેટરી ફંક્શન હતું, ચીફ મિનિસ્ટર સાહેબ. This is our background. We are situated in a posh green 30-acre campus in the heart of the city. અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર A1 કેટેગરીનું છે. તમે ગમે તે ઇન્સ્ટિટ્યૂટમાં અમારા જાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ બેસ્ટ ઇન ક્લાસ. આ અમારી દરેક ઇન્સ્ટિટ્યૂટ છે જેનું અમારા તમે ઇન્ટ્રોડક્શન આપ્યું. અમારા સાહેબો તમારે દરેક ઇન્સ્ટિટ્યૂટ વિશે કહેશે. So these are the various programs which we are offering. તમારે બ્રોશર મળ્યું હશે. અને આજે નેશનલ એજ્યુકેશનમાં જે સરકારે જે કીધું છે કે એકેડેમિક્સ નહીં હોવું જોઈએ, એકેડેમિક્સની સાથે સાથે ક્રિએટિવ થિંકિંગ છે, ઇમોશનલ ક્વોશન્ટ છે અને સ્કિલ બેઝ નોલેજ જે અમે આપવાની દિશામાં અમે સાર્વજનિક યુનિવર્સિટી પગલાં ભરી રહ્યા છે. દરેક કોલેજની અંદર બેઝિક કોર્સની સાથે એટલા બધા મેજર અને માઇનર સબ્જેક્ટ્સ છે કે a student can design his or her own course. બીકોમ કરેલો, બીકોમમાં એડમિશન લે તો એને કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખવું હોય તો સ્કેટના કોઈ કોલેજની અંદર આવીને શીખી શકે છે, એ ફેસિલિટી છે. અથવા તો અમારા સ્કેટના સ્ટુડન્ટે મ્યુઝિક શીખવું હોય તો અમારી સ્કોપામાં જઈને શીખી શકે છે. અથવા ફાઇનાન્સ શીખવું હોય, મેનેજમેન્ટ શીખવું હોય તો એકાદ સબ્જેક્ટ, બે સબ્જેક્ટ, ત્રણ સબ્જેક્ટ, ઇટ ડિપેન્ડ્સ. અમારી MBA વાળા કોલેજના સાહેબો આવીને એમને, એટલે આટલી બધી ફ્લેક્સિબિલિટી છે. 25% સબ્જેક્ટ સ્ટુડન્ટ તમારા હાથમાં છે, તમે યુ કેન ડિઝાઇન યોર ઓન કોર્સ. અમારા રાજેશભાઈ દેસાઈ સિનિયર સીએ અમારા પ્રેસિડેન્ટ છે. આ રેડમાં લખ્યું છે, જસ્ટ રીડ હિઝ મેસેજ. Opportunities for internships with local industry, businesses, etc., as well as research internship with faculty and researchers with other global institutes for higher education. એની અંદર અમે કામ કરે છે કે શીખવાની સાથે સાથે એમને સ્ટુડન્ટ્સને એના ફિલ્ડમાં શું ચાલે છે ઇન્ટર્નશિપના અમે ચાન્સીસ આપીએ છીએ. એટલે છોકરાઓ કરે છે, જેમને મહેનત કરવી છે તે કરે છે. અમારા ડાયનેમિક વીસી સાહેબ છે, પ્રોફેસર પસી એન્જિનિયર્સ. અમારી વેબસાઇટ ઉપર આ મેસેજ છે. I'll just go through it in short. In today's world, social media to global economy to supply chains, all are autonomously driven complex system of cross-cutting technologies, algorithm and artificial intelligence. With automation and digitization, the nature of the workforce is changing. The human element is threatened with diminishing. તો આની માટે શું તમારે અત્યારે જોઈ શીખવું પડે અને લાઈફમાં તમારે શું આગળ ચેલેન્જીસ આવશે, and whether you are equipped for the challenge, એની ઉપર અમે અમારા કોર્સીસની ઉપર વિશેષ ધ્યાન આપીએ છીએ. રાઈટ. સો ધીસ વોઝ ધ બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ સાર્વજનિક યુનિવર્સિટી. અમારી દરેક કોલેજ વિશે અમારા સાહેબો કહેશે. નાઉ આઈ એમ સ્ટાર્ટિંગ ધ પ્રેઝન્ટેશન ફોર એન્જિનિયરિંગ કોલેજ. 12th સાયન્સ વાળા કેટલા છે અહીંયા? ફાઇન. મેથ્સ વાળા કેટલા છે? બાયોલોજી વાળા પણ એન્જિનિયરિંગ કરી શકે છે, ખબર છે? બહુ બધા કોર્सेस છે જેમાં મેથ્સ વગર તમે કરી શકો છો. રાઈટ. અને જો કોમર્સ વાળા પણ છે તો એન્જિનિયરિંગ વેબસાઇટ, એડમિશનની જે વેબસાઇટ છે ને ACPC, કોમર્સ વાળા છોકરાઓ ધ્યાન આપજો. એની ઉપર બી પ્લાનેટ કરીને એન્જિનિયરિંગ કોલેજમાં કોર્સ ચાલતા હોય છે, એનું તમે એડમિશન લઈ શકો છો. કોમર્સ વાળા પણ લઈ શકે. અમારે ત્યાં નથી, અધર કોલેજીસમાં છે. રાઈટ. I'll not go into more detail in various courses. અમે તો બ્રોચર આપ્યું છે. અમારું કોમ્પ્યુટર, IT અને AIDS. We are a lead college in South Gujarat and we are in top 5-6 colleges as far as IT education is concerned in Gujarat. અને અમારા જે વિદ્યાર્થીઓ છે, એલ્યુમની છે, તે પ્રીમિયર પોઝિશન ઉપર છે. અમારું પ્લેસમેન્ટ 200% છે. દરેક છોકરાની પાસે બે જોબ હોય છે અને ગુજરાતી સુરતી ભાષામાં કહો તો અમારો માલ વેચાઈ જાય. તો અમે આજુબાજુની કોલેજના છોકરાઓને પ્લેસ કરીએ છીએ વર્ષોથી. જે GDU તરફથી અમારું સેન્ટર હતું, ઇન્ટિગ્રેટેડ ટ્રેનિંગ પ્લેસમેન્ટ, અમારી અંદર
50 કોલેજ છે એટલે જે કોર્પોરેટ અમારા ત્યાં રિક્રુટ કરવા આવે એની સાથે રિલેશન મેન્ટેન કરવાને વી ગીવ ધેમ સોલ્યુશન. અમારા ત્યાંના છોકરા નહીં હોય તો બીજી કોલેજમાંથી આવે છે. રાઈટ? અને હવે હું ડિટેલમાં નહીં જઈશ. જે એન્જિનિયરિંગ કોલેજ તમે સિલેક્ટ કરો ને, see it is two ways. એક તો છે કે તમારે છે કે મારે આ કોર્સ કરવું છે. અત્યારે આઈટી જવા વાળા, કોમ્પ્યુટર આઈટી માં જવા વાળા કેટલા છે અહીંયા? ચાલો હવે ગૂગલ નો સીઈઓ, એના ક્વોલિફિકેશન, હી ઇઝ અ મેટલર્જિસ્ટ. બી મેટલર્જી આ દિશામાં છે, કોમ્પ્યુટર આ દિશામાં છે. બરાબર? તમે કોઈ પણ આઈટી કંપનીના સીઈઓ ને જોઈ લો, એનું ગ્રેજ્યુએશન આઈટી માં નહીં હોય. એટલે આઈ એમ ગિવિંગ અ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ. એક સ્ટેજ ઉપરથી સ્ટેટમેન્ટ આપું છું. આઈટી માં કેરિયર બનાવવું હોય તો બી કોમ્પ્યુટર કરવું જરૂરી નથી. આઈટી માં દરેક જણા પ્રોગ્રામિંગ નથી કરતા. ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ ગમે તે બ્રાન્ચમાં તમે કરો, આઈટી માં કેરિયર બનશે. ટીસીએસ ના ત્યાં 10,000 માણસો મિકેનિકલ એન્જિનિયર નિશાનની કાર ડિઝાઇન કરે છે. બરાબર છે? ફ્રોમ ધીસ પોઈન્ટ વોટ આઈ એડવાઇસ ઇઝ, તમે તમારા માર્ક્સ પ્રમાણે સારામાં સારી કોલેજ મળતી હોય એમાં જાઓ, કોર બ્રાન્ચમાં લઈ લો. કોમ્પ્યુટર કરવા માટે ક્લાસ સી કોલેજમાં નહીં જવું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ ઇઝ કોલેજ સિલેક્ટ કરતી વખતે એનું કોલેજનું કલ્ચર કેવું છે તે જુઓ. દરેક કોલેજનું કલ્ચર હોય છે. અમુક કોલેજમાં સાંજે 5 વાગ્યા સુધી ક્લાસ થતા હોય. અમુક કોલેજની અંદર છોકરાઓને ફેલ કરે છે. આજની તારીખમાં અમે ફેલ કરીએ છોકરાઓની મિડટર્મમાં. માર્ક્સ નહીં આવે તો અમે ફેલ કરીએ. અમુક કોલેજમાં કેવું મિડટર્મ એક્ઝામ લેવાય નહીં, ફૂલ માર્ક્સ બધાને. કોઈ ક્લાસ નહીં ભરાતી હોય, પ્રેક્ટિકલ નહીં ભરાતા હોય. અમારી દરેક સંસ્થામાં આવું કશું નથી. છોકરા અમને બહુ કહે છે, સાહેબ અમને કેમ હેરાન કરો છો? પણ અમારા ત્યાં એટેન્ડન્સ ઓછું હોય તો અમે ફેલ કરીએ છીએ. આ વાલીઓને હું કહું છું. ક્લાસીસ થતા હોય ટાઈમ ઉપર દરેક અમારી કોલેજની અંદર. મિડટર્મ એક્ઝામ પણ લેવાય, એમાં ફેલ કરીએ, પાછી મિડટર્મ એક્ઝામ લેવાય. સી અમારે કોઈને હેરાન નથી કરવા, બટ વી એન્શ્યોર કે અમારા ત્યાંથી જે છોકરાઓ બહાર નીકળે છે એની એક ક્વોલિટી હોય, અને એના લીધે જ કોર્પોરેટ્સ અમારા ત્યાં આવે છે અને વારે ઘડીએ આવે છે. Just select the culture. Fine. અમારા ત્યાં કોમ્પ્યુટર, આઈટી, એઆઈડીએસ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ છે. અમારા ત્યાં એમસીએ છે. પછી અમારા ત્યાં ઇલેક્ટ્રિકલ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, આઈસી છે, અને મિકેનિકલ છે, સિવિલ છે, કેમિકલ છે. કેમિકલ બીજી કોઈ કોલેજમાં આજુબાજુમાં નથી. SVNIT, of course, we have got SVNIT. He's a big brother. Right? So when Yeah. we just want a bit of guidelines about AI. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સના મેં તમારે સ્ટાર્ટિંગમાં કીધું ને, એના માટે કોમ્પ્યુટર કરવું જરૂરી નથી. હવે તમે વિચારો, ઓટોનોમસ વ્હીકલ છે, એની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એનું સોફ્ટવેર કોણ બનાવશે? મિકેનિકલ એન્જિનિયર બનાવશે અથવા ઓટોમોબાઈલ એન્જિનિયર બનાવશે. See, robotics and AI both are different, or it is under. AI is a very big canvas. Robotics is a small part of it. You are applying AI to robots. You are applying AI to car. You are applying AI to aircrafts. So aircraft to AI कौन बनावશે? Mechanical engineer. Of course, computer engineer would be a part. પણ એક mechanical engineer બનાવશે. And the other thing, what is the cutoff and marks JEE is required in it? See, આ તમે ગુજરાતની કોઈ પણ કોલેજમાં જાઓ ને, એટલે અમારા ત્યાં પણ એસીપીસી ત્રુટી 50% સીટ્સ છે, 5% જેડબલઈ ત્રુટી છે, અને મેનેજમેન્ટ કોટાની અમારી બાકીની 50% સીટ્સ છે. મેનેજમેન્ટ કોટામાં અમે એક્સ્ટ્રા ફીસ નથી લેતા. અમે that is also differentiating factor. અમે મેનેજમેન્ટ કોટામાં પણ we go on merit. It's totally on merit. What about Yes. NRI? And એનઆરઆઈ કોટામાં સરકારે જે ધારાધોરણ કર્યા હોય એ પ્રમાણે ફીસ છે. because she's from Saudi. હા, તો એનઆરઆઈ કોટામાં he or she can take the admission. એની કંઈક 12-13 લાખ રૂપિયા જેવી હોય છે ફીસ. પણ એ તમે કોલેજમાં આવીને તપાસ કરી શકો છો. અને આ જે તમારે પેમ્પલેટ આપ્યું છે ને, એની અંદર અમારા હું પોતે ટ્યુઝડે અને ફ્રાઈડે 11:30 થી 12:30 કાઉન્સેલિંગ સેશન સ્પેસિફિક ટોક ફોર 2 hours on engineering એવું કરું. And sir, the mode of teaching is English. English medium. First English medium. English and maybe Hindi. Cosmopolitan public હોય છે. No Gujarati.
Yes, see, no Gujarati, if we are in Gujarat, so તમે no Gujarati નહીં કહો, exam study material બધું English જ છે. Everything is English. And we have got students from Africa, Afghanistan, and other. Actually, she doesn't know Gujarati. નહીં ચાલશે, Gujarati એટલે it is English. In fact, this is good if she knows English then. She was better than me. Fine. Thank you. I'll just wind it up in a minute. Fine. This is our staff. અમારા જે સ્ટાફનું પિક્ચર હતું ને, આજુબાજુની તમે 4 કોલેજ મળાવો ને એટલો સ્ટાફ અમારા જે છે નથી વધારે. અને પછી ધ અધર પોઈન્ટ વિચ યુ નોટિસ, લેબ્સ જોજો. એન્જિનિયરિંગમાં એડમિશન લો છો એટલે લેબ્સ, અને લેબ્સની અંદર જઈને લેબ અમારી પાસે એક્સપિરિયન્સ લેબ ટેકનિશિયન છે, એ બધા બીજી કોલેજમાં નથી. અને કોલેજમાં એડમિશન ને પહેલા ત્યાંના કોઈ પ્રોફેસર સાથે વાત કરજો અથવા તો ત્યાંના કોઈ સ્ટુડન્ટ જોડે વાત કરજો કે ખરેખર કેવી રીતે એજ્યુકેશન છે, કલ્ચર શું છે. ફાઇન, આઈ એમ જસ્ટ વાઇન્ડિંગ ઇટ અપ. અને આ કોમ્પ્યુટર તરફ ધસારો છે એટલે આપણે એને ડિનાય નથી કરી શકતા, એ છે જ, પણ તમે તમારી રીતે ડિસાઈડ કરજો. આઈ એમ ગિવિંગ યુ સમ પિક્ચર્સ. આઈટી કંપનીના છે સીઈઓ ને બધા, અને એ લોકોના ક્વોલિફિકેશન્સ તમે જોશો તો આઈટી નથી, એ બધા બીજી ફિલ્ડના છે. બરાબર છે? અસીમ પ્રેમજી છે, ઇલેક્ટ્રિકલ છે, એ બધા નોન આઈટીના છે. ફાઇન, એટલે અંડરલાઇન સ્ટેટમેન્ટ અગેન યાદ રાખજો, કોમ્પ્યુટરમાં કેરિયર બનાવવા માટે કોમ્પ્યુટર કરવું જરૂરી નથી. ઓફકોર્સ તમે સારી કોલેજમાં કોમ્પ્યુટર મળે તો ગો હેડ, પણ એ કોમ્પ્યુટર કરવા માટે ક્લાસ સી કોલેજમાં જાઓ એમાં. ફાઇન, સો આઈ એમ જસ્ટ વાઇન્ડિંગ ઇટ અપ. તમારે કોઈ પણ સવાલ હશે હું છેલ્લા લઈ લઈશ, અને આનાથી વિશેષ 10 મિનિટમાં એન્જિનિયરિંગ એક્સપ્લેન ન થાય. મારા પોતાના લેક્ચર્સ એવરી ટ્યુઝડે અને ફ્રાઈડે છે, ઓનલાઈન રજિસ્ટ્રેશન છે, આઈ હેવ શેર્ડ ધ બેનર પણ બહાર લાગે છે, તમે ત્યાં આવજો, ત્યાં ડિટેલમાં આપણે વાત કરશું. થેન્ક યુ વેરી મચ. અને સર પ્લીઝ ટેક ઓવર. હવે અમારા સ્કોપા કોલેજ છે, જે આર્ટ્સ અને મ્યુઝિકની કોલેજ છે, આ કશે બીજે નથી, એના વિશે તમારે કહેશે. આજે મ્યુઝિકમાં ને એમાં પણ એઆઈ એપ્લાય થાય છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એના વિશે તમારે કહેશે. સર થેન્ક યુ સર. હું કદાચ આગળ આવી જાઉં તો વધારે બેટર રહેશે. हेलो, गुड आफ्टरनून एवरीवन. મારું નામ ગિરીશ સોલંકી છે. मैं shall I speak in Hindi, English and Gujarati? Yeah, we can mix it. Okay. સરે જે વાત કરી એને એક્સટેન્શન થોડુંક સ્વરૂપ આપું છું. પેશન એકચ્યુઅલી કોનું ફોલો કરવું જોઈએ? નોર્મલી પેશન ફોલો કોનું થાય કે અહીંયા પેરેન્ટ અને સ્ટુડન્ટ્સ બંને સાથે આવેલા છે, તો કોનું પેશન એકચ્યુઅલી ફોલો થવું જોઈએ ને સાચે થાય છે? એનું આપણે આપણે જેને કહેવાય કે એ જન્મ્યો પણ ના હોય, એની પહેલા એની સ્કૂલ ડિસાઈડ હોય, એનું કરિયર ડિસાઈડ હોય અને એને આ જ કરવાનું હોય. ઓકે. અને એક સર્વે, એક રિસર્ચ છે એ પ્રમાણે આપણા ત્યાં ઇન્ડિયાની વાત કરું તો ઓલમોસ્ટ 65% સ્ટુડન્ટ્સ એ સિલેક્ટ નથી કરતા જે એ લોકોને પોતાને ગમે છે, એ લોકો સિલેક્ટ કરે છે જે એમના પેરેન્ટને ગમે છે. ઓકે, તો આપણા હૃદય પર હાથ મૂકીને આપણે જાતને પૂછીએ કે મારું બચ્ચું એ જ કરી રહ્યું છે જે એ ઈચ્છે છે કે પછી આપણે એને કરાવીએ છીએ? ઓકે, આમાં હું કોઈ બ્લેમ નથી કરતો. કદાચ મારા પેરેન્ટ્સને પણ ઈચ્છા નહોતી કે હું આ ફિલ્ડમાં જાઉં, કારણ કે એ લોકોને એવું લાગતું હતું કે કેવી રીતે ઘર ચાલશે, પૈસા કમાશે. ઓકે, થોડી આઈડિયા તમને આવી ગઈ છે. મારી કોલેજનું નામ સાર્વજનિક યુનિવર્સિટી સાહેબે કહ્યું, એની અંદર શ્રી પંકજ કાપડિયા સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, સ્કોપા કોલેજ અમારું શોર્ટ ફોર્મ છે. પરફોર્મિંગ આર્ટ્સ નામ કોઈએ સાંભળ્યું હશે? કોઈ સ્ટુડન્ટ છે, પેરેન્ટ છે? નહીં. આ તો આ ક્યાંથી આવ્યું અચાનક? ઓકે,
આપણી પાસે ટ્રેડિશનલ ફિલ્ડ્સ છે બધી, એન્જિનિયરિંગ, મેડિકલ્સ, આ તે, ઓકે. ઘણી વાર આના પર આપણે વિચાર્યું જ નથી કે આવું પણ કંઈ હોઈ શકે, પરફોર્મિંગ આર્ટ્સ. ઓકે, એના વિશે હું થોડીક તમને ડિટેલ આપીશ. સ્કોપા ઇઝ ધ ઓનલી કોલેજ ઇન હોલ સાઉથ ગુજરાત, ઓકે, જે ડાન્સ, ડ્રામા અને મ્યુઝિકની કોલેજ, જેમાં ડાન્સ, ડ્રામા અને મ્યુઝિકનો આ જે બીજા કોર્સિસ છે એ રીતે જ એનો જ એટલો જ એકેડેમિક એક્સપિરિયન્સ એ પ્રમાણે જ થિયરીઝ અને પ્રેક્ટિકલ ક્લાસીસ હોય છે અને એ પ્રમાણે આગળ એ કોલેજમાં બેચલર સર્ટિફિકેટ્સ, ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએશન, ઇવન પીએચડી સુધી આગળ જઈ શકે છે. આ અમારા ઓફર કોર્સિસ છે. મ્યુઝિક, પરફોર્મિંગ આર્ટ્સ એટલે ડાન્સ, ડ્રામા, મ્યુઝિક ત્રણ અમારી આ બ્રાન્ચીસ છે. આમાં મ્યુઝિકમાં બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ્સ, માસ્ટર ઇન પરફોર્મિંગ આર્ટ્સ, પીએચડી, ડિપ્લોમા ઇન ક્લાસિકલ મ્યુઝિક, ડિપ્લોમા ઇન સુગમ સંગીત અને કરાઓકે, આ પ્રકારના કોર્સિસ હશે. આ તમે જોઈ શકો અમારે ત્યાં સીટ્સ બહુ ઓછી હોય છે. અને આમ બીજી કોલેજીસમાં જુઓ તો તમે 1500 સ્ટુડન્ટ્સ હોય, અમારે ત્યાં 3 સ્ટુડન્ટ 10 સ્ટુડન્ટ્સને જ એડમિશન આપે. એનું રીઝન 1-to-1 એક્સપિરિયન્સ છે. એક પર પ્રોપર ધ્યાન આપી શકાય એટલા માટે આ પ્રમાણેનું સ્ટ્રેન્થ હોય છે. ભરતનાટ્યમ, મ્યુઝિક, ડાન્સ અને કથક અમારે ત્યાં શીખવાડવામાં આવે. એમાં પણ સેમ બેચલર, ડિપ્લોમા, માસ્ટર્સ અને એ રીતના કોર્સિસ છે. સેમ ડ્રામા, તમે હમણાં સાહેબે 3 ઇડિયટ્સનું જે એક્ઝામ્પલ આપ્યું તો એ ક્યાંક એક ડ્રામાનો જે એક ફિલ્મ વર્ઝન છે એની અંદર પણ તમે સાંભળ્યું હશે કે એક કેરેક્ટર છે જેને ફોટોગ્રાફી કરવી હોય છે પણ એના ઘરેથી એના અબ્બાની માની પણ પછી એને પેશન ફોલો કરે છે, ભલે ત્યાં ભણે છે પણ એટ ધી એન્ડ એને ત્યાં જવું છે, ત્યાં જ જાય છે જ્યાં એને લાગે છે કે હું કંઈક કરી શકીશ. તો અહીંયા એક્ટિંગની, ડિરેક્શનની, ફિલ્મ ડિરેક્શનની, સ્ટેજ ડિરેક્શનની વાત છે. તેમાં પણ મારે બેચલર, માસ્ટર્સ અને ડિપ્લોમા કોર્સિસ છે. ઓકે, ડ્યુઅલ ડિગ્રી, આ એક થોડો નવો શબ્દ છે. ડ્યુઅલ ડિગ્રી એટલે એવી ડિગ્રી કે તમે કોઈ, ફોર એક્ઝામ્પલ અમારી જેટલી પણ કોલેજીસ છે અથવા તો કોઈ પણ VNSGની પણ કોઈ પણ કોલેજ અથવા કોઈ પણ યુનિવર્સિટીની કોઈ પણ કોલેજીસની અંદર તમે માનો કે તમારો વિદ્યાર્થી, તમારો દીકરો અથવા એ સ્ટુડન્ટ ભણે છે તો સાથે સાથે અમારી કોલેજ પણ એ ઓપ્ટ કરી શકે છે. ઇટ મીન્સ એ 2 ડિગ્રી એક સાથે લઈ શકે છે. ફોર એક્ઝામ્પલ સ્કેટમાં એ ભણતો હોય અને અમારી કોલેજ ઇવનિંગ કોલેજ છે, 4 વાગ્યા પછીની અમારી કોલેજ છે, તો ત્યાં પણ એ ભણી શકે છે. એટલે એવું નથી કે એ આ કરતો હોય, એ જસ્ટ ખાલી પરફોર્મિંગ આર્ટ્સ માટે યુજીસી એ આ પરમિશન આપી છે. ઓનલી ખાલી યુજીસી આ જ પરમિશન આપી છે કે ડ્યુઅલ ડિગ્રી સાથે કરી શકે. ઇટ ઇઝ ઓફિશિયલી. એટલે એવું નથી કે આને આ ડિગ્રી લેવી હોય તો એને બીજી ડિગ્રી છોડવી પડે, એવું નથી. અને અમારે ત્યાં આટલું ગ્રેટ રોકેટ સાયન્સ નથી કે જેની અંદર એને ઘણું બધું સ્ટડી કરવું પડે ને હેરાન થાય અને પછી એને એક ડિગ્રી છોડી દે, એવું કશું નથી. એના ઉપર કદાચ આપણે ક્વેશ્ચન આન્સરિંગ કરી શકીએ આગળ બધું થોડું. એક્ટિવિટીઝ અને આ કોલેજ જે રીતે બીજી કોલેજીસ છે એ રીતે જ અમારી કોલેજ પણ ફોલો કરે છે. Theories and practical classes, lecture and workshop of national and international experts, participation in competition in various festivals, theatre talks, ticket shows, cultural events, shows for audience of students production. એટલે એ લોકો જે પોતે એક્ટિંગ કરે છે, જે ડ્રામા કરે છે, એ પોતે જે પ્રોડક્શન બનાવે છે એનું જ પછી અમે લોકો પ્રોડક્શન કરીએ છીએ અને પછી ઓડિયન્સને બોલાવીએ. ઇટ ઇઝ લાઈક અ ટિકિટ શો. ઓડિયન્સ ટિકિટ ખર્ચીને એ લોકોને જોવા આવે છે, લાઈક ધેટ. રિસન્ટ અચીવમેન્ટ અમારા કોલેજમાં છે NSD, કદાચ જો કોઈ નામ સાંભળ્યું હશે, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા. એ આપણી ઇન્ડિયાની જે સ્કૂલ છે, નેશનલ સ્કૂલ છે ડ્રામા માટેની, ત્યાં એડમિશન અત્યાર સુધીમાં સુરતમાંથી એક પણ એડમિશન, ઇટ ઇઝ વેરી ટફ, પણ અત્યારે એક જ સ્ટુડન્ટનું એડમિશન થયું જે અમારે ત્યાંથી બેચલર થયો હતો, આદિત્ય ઠાકોર. એને ત્યાં એડમિશન મળ્યું અને એને ત્યાંથી કમ્પ્લીટ કર્યું. our student Chintan Vora and Parth Patel got scholarship in Speak Mackay. હમણાં જ એમને રિસન્ટલી એ લોકોને સ્કોલરશિપ મળી છે. હવે નેશનલ અને ઇન્ટરનેશનલ પર પોતાની સ્પીક મેકે જે ટ્રસ્ટ છે, જે સંસ્થા છે, ઇન્સ્ટિટ્યુશન છે, એની સાથે આગળ વધશે. Our students Manoj Nai and Shweta Goswami have been qualified as All India Radio B Grade Artist in Music. અને ધીમે ધીમે અલગ અલગ કોમ્પિટિશન્સમાં અને ફેસ્ટિવલ્સમાં અમે લોકો પાર્ટિસિપેટ કરતા જાય, સ્ટુડન્ટ પોતાની જે કળા છે તેને વધારે એક્સપ્લોર કરી શકે. આવું થાય કે આ બધું ભણ્યા પછી શું છેલ્લે તો શું કરશે? કોઈ જગ્યાએ જઈને નાટક કરશે, કોઈ જગ્યાએ સંતૂર વગાડીને આવશે, અથવા તો પછી નાનું મોટું એક પરફોર્મન્સ આવશે, એનાથી આગળ શું? બટ નો માય ફ્રેન્ડ, આમાં કરિયર છે. ઓકે,
સો અમે થોડાક અહીંયા નામ લીધા છે. ડ્રામામાં પ્રોફેશનલ એક્ટર તરીકે આગળ વધી શકે છે, એઝ એન થિયેટર એન્ડ ફિલ્મ ડિરેક્ટર બની શકે છે, પ્લે રાઇટ, લિરિસિસ્ટ, સ્ક્રીન પ્લે રાઇટર બની શકે છે, ફેકલ્ટી ઓફ થિયેટર ઇન સ્કૂલ્સ, કોલેજ એન્ડ વેરિયસ ઇન્સ્ટિટ્યૂટ. સેમ જેમ બીએડ કોલેજીસની અંદર તમે જો બીએડ કોલેજ વિશે સાંભળ્યું હશે, અને બીએડ કોલેજ એમએડ કોલેજ જે સ્કૂલ્સ ટીચર ડેવલપ કરે છે, સ્કૂલ ટીચર આપે છે, હવે ત્યાં આ પહેલા કેવું હતું કે કો કરિક્યુલર અને કરિક્યુલર આવા બે શબ્દ હતા, પણ હવે એનઈપી જે નવી એજ્યુકેશન પોલિસી છે એની અંદર કો કરિક્યુલર કોઈ એક્ટિવિટી કે કોઈ કરિક્યુલર સબ્જેક્ટ નથી, બધા જ સબ્જેક્ટ કો કરિક્યુલર સબ્જેક્ટ છે, એટલે ઇટ ઇઝ એઝ ઇક્વલ એઝ એની અધર ટેકનિકલ સબ્જેક્ટ આઈ કેન સે. ઇવેન્ટ ઓર્ગેનાઇઝર બની શકે છે, આરજે, બ્લોગર બની શકે છે, મ્યુઝિકમાં પ્લેબેક સિંગર, લાઇવ પરફોર્મર, મ્યુઝિક ડિરેક્ટર, મ્યુઝિક થેરાપિસ્ટ, રેકોર્ડિસ્ટ, ફેકલ્ટી ઇન થિયેટર ઇન સ્કૂલ, કોલેજ એન્ડ વેરિયસ ઇન્સ્ટિટ્યૂટ, ઓલ ઇન્ડિયા રેડિયો. હા સોરી, હું એ કહેતો હતો કે બીએડ કોલેજની અંદર અહીંયાથી જે ડિગ્રી લીધા પછી એને એઝ અ પ્રોફેસર એને ત્યાં મ્યુઝિક જે એને શીખ્યું હોય, મ્યુઝિકમાં હોય તો મ્યુઝિક, ડાન્સ હોય અથવા ડ્રામા હોય, જે શીખ્યું હોય તે એને એના વિદ્યાર્થીઓને શીખવાનું છે, અને એને ત્યાં એઝ અ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તરીકે એને ત્યાં જોબ મળી શકે. ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ બની શકે છે, ઓલ ઇન્ડિયા રેડિયો આર્ટિસ્ટ બની શકે છે. સેમ ડાન્સમાં લાઈવ પરફોર્મર, પ્રોફેશનલ ડાન્સર, ફેકલ્ટીઝ, કોરિયોગ્રાફર, પોતાની ડાન્સ એકેડેમી ખોલી શકે છે, ડાન્સ થેરાપિસ્ટ બની શકે છે. હવે આમાં એક બીજી વસ્તુ કે કરિયર વાઇઝ એને ન જોવું હોય, ફોર એક્ઝામ્પલ એને એન્જિનિયરિંગ કર્યું છે અથવા તો એને કોઈ બીજું ફિલ્ડ પકડ્યું છે, બટ એની અંદર પણ જો એને આખી એની પર્સનાલિટી ડેવલપ કરવી હોય તો આ જેટલા પણ પરફોર્મિંગ આર્ટ્સ છે, ડાન્સ, ડ્રામા, મ્યુઝિક, એમાંથી એને જો કર્યું હોય તો એને આગળ પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેના કામ લાગે. નોટ ઓનલી કે એને ત્યાં જવું છે, કારણ કે અહીંયા જ્યારે એ ભણે છે પરફોર્મિંગ આર્ટ્સ કોલેજમાં તો એનું ઓબ્ઝર્વેશન, એનું કમ્યુનિકેશન સ્કિલ, એને એ જેટલી પણ એની સોફ્ટ સ્કિલ્સ છે એ સોફ્ટ સ્કિલ ડિરેક્ટલી ઇનડિરેક્ટલી એ ડેવલપ થાય છે. ઓકે, સો હિયર આઈ એમ ફિનિશિંગ માય પ્રેઝન્ટેશન. કોઈ ક્વેશ્ચન? couple of minutes. આઈ એમ જસ્ટ ફિનિશિંગ. મારું જે પીપીટી તો પતી ગઈ છે. કોઈ ક્વેશ્ચન હોય તો ઓકે. મને થોડું દુઃખ છે કે કોઈ ક્વેશ્ચન નથી. એનું કારણ ખાસ એ છે કે આપણે કોઈ દિવસ રેગ્યુલર એને આપણે પેશન ગણ્યું નથી. છોકરાને પૂછજો કે એને આગળ શું કરવું છે. મેં તમને કીધું કે 65% એ રિસર્ચ છે કે એને નથી કરવું હતું તો પણ એને કરવું પડે છે. તો એને અને મારા પાસે ડ્યુઅલ ડિગ્રીની ફેસિલિટી છે, એટલે સાથે કદાચ એ કરી શકે. અને અમારી કોલેજ નજીક જ છે. ક્યારે વધારે તમને કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો નાનપુરામાં જ ટીવી કેમ્પસમાં અમારી કોલેજ છે ડાન્સ, ડ્રામા, મ્યુઝિકની. તો બપોરે 1 વાગ્યાથી 7 વાગ્યા સુધી તમને અમારો સ્ટાફ મળશે અને ત્યાં વધારે ઇન્ફોર્મેશન આપશે. અને અમારા બધા બ્રોશર્સ છે હું તમને આપીશ. કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય તેમાંથી લઈ શકો અથવા અમારી વેબસાઇટ પર વિઝિટ કરી શકો. ઓકે ઓકે, થેન્ક યુ સો મચ. હવે અમારી SR Luthra College of Business Management, Reddy sir is representing this college. We are one of the premier management colleges of Gujarat and our placements are best in class. The salaries go to 5, 10, 15 lakhs, sometimes even more. It all depends on the students. He will tell more about it. Good evening, everyone. Our institute is having only one course, that is Master of Business Administration. તમારામાંથી ઘણા બધાને એવું થશે કે અમે 12મા પછી શું છે, ગ્રેજ્યુએશનમાં અમને ઇન્ટરેસ્ટ છે, તમે અમને MBA વિશે સમજાવો. પણ અત્યારે જાણવું એટલે જરૂરી છે કે ગ્રેજ્યુએશન પછી આપણી પાસે બીજા કયા રસ્તા છે એ બી તમે જોઈ શકો છો. બિફોર આઈ ગો હેડ, મારે જાણવું છે કે MBAમાં એડમિશન કોણ લઈ શકે? સ્ટુડન્ટ્સ અહીંયા બેઠા છે, એને કંઈ ખબર છે? હુ કેન ટેક એડમિશન ઇન MBA? સ્ટુડન્ટ્સ, પહેલા સ્ટુડન્ટ્સ પછી પેરેન્ટ્સ. સ્ટુડન્ટ્સને ખ્યાલ છે શું ક્વોલિફિકેશન હોવું જોઈએ MBAમાં એડમિશન લેવું હોય? ગ્રેજ્યુએશન તમારું કયું હોવું જોઈએ? કોઈ આઈડિયા? એનીવન?
કોઈ બી? Anybody? Any parents? Commerce? Commerce. Okay. So જનરલી આપણા મગજમાં એવું હોય છે કે એમકોમ કરવું હોય તો બીકોમ જોઈએ, એમએસસી કરવું હોય બીએસસી જોઈએ. એમબીએ એક એવો યુનિક કોર્સ છે જેમાં તમે કોઈ પણ ગ્રેજ્યુએશન બેકગ્રાઉન્ડના હો તમે એમાં એડમિશન લઈ શકો છો. કોઈ પણ એટલે કોઈ પણ. તમે અહીંયા જોઈ શકો છો ઇવન બીએમએસ, ઇવન એમબીબીએસ, ઇવન બીફાર્મ, બીકોમ, બીબીએ, બીએસસી, એન્જિનિયર, any graduate can take admission in MBA. Right. હવે બીજો સવાલ એવો થાય કે બીકોમ બીબીએ ઇટ ઇઝ ઓકે, બીજા કોઈ MBA માં શું કામ લેવું જોઈએ? રાઈટ. રીઝન ઇઝ વેરી સિમ્પલ કે MBA નો જે કોર્સ છે ઇટ ઇઝ અ મેનેજમેન્ટ ડિગ્રી. મેનેજમેન્ટ ઇઝ ઓમનીપ્રેઝન્ટ. તમે એને કોઈ પણ ફિલ્ડમાંથી કાઢી નહીં શકો. તમે જોબ કરો, બિઝનેસ કરો, તમે કોઈ પણ કામ કરો, મેનેજમેન્ટ. આપણા ઘરમાં એક નાનો પ્રસંગ હોય, બર્થડે પાર્ટી, તો પણ મેનેજમેન્ટ જરૂરી છે. લગ્ન હોય તો પણ જરૂરી છે, અને બિઝનેસ ચલાવવો હોય તો પણ જરૂરી છે. એટલે કોઈ પણ ગ્રેજ્યુએટ એની કેરિયરમાં આગળ વધે તો MBA કરી શકે છે. અને પહેલા જે જવાનો હતો 25 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા, ધેટ વોઝ અ સીઝન ઓફ એક્સપર્ટાઇઝ કે હું જેમાં ગ્રેજ્યુએટ થાઉં એમાં પોસ્ટ ગ્રેજ્યુએટ હું એક્સપર્ટ બનું. આજે કંપનીઓને એક્સપર્ટ કરતા ડાયવર્સિફાઈડ ટેલેન્ટની વધારે જરૂર છે. એટલે ટેકનો મેનેજરિયલ જેને આપણે કહીએ, somebody who is an engineer plus MBA or architecture plus MBA or science graduate plus MBA, એને એક બાજુ ગ્રેજ્યુએશન સુધી ટેકનિકલ નોલેજ છે અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં મેનેજમેન્ટનું નોલેજ છે. that person will be preferred over somebody who is BBA plus MBA or BCom or MBA. So સૌથી પહેલા આપણા મગજમાં એવું તમે ક્લિયર કરો કે any graduate can do MBA. Right. MBA, there are so many benefits. I will not highlight each one of it, but generally we observe that when student enter our course, જ્યારે એડમિશન લે છે અને જ્યારે બહાર નીકળે છે, 2 વર્ષનો કોર્સ છે, તો સ્ટુડન્ટ્સમાં જે ચેન્જીસ તમને જોવા મળશે ને, that is something extraordinary. Parents, family, friends will see a person completely changed. એ કોર્સનું ડિઝાઇન, એનું સ્ટ્રક્ચર, એની આખી મેથોડોલોજી જેવી છે કે તમે કોઈ પણ સાઈ નેચરનો સ્ટુડન્ટ પણ એન્ટર થશે તો એક્સ્ટ્રોવર્ટ થઈને જ બહાર જશે. હી હેઝ ટુ ડુ ઇટ. તમને સ્ટેજ ફિયર હશે, ચાલશે જ નહીં. તમને 2 વર્ષમાં 50 પ્રેઝન્ટેશન સ્ટેજ પર ચડીને આપવાના છે. તમારે બધા કામ કરવાના. તમારે સ્ટેજ ફિયર ક્યાં સુધી રાખશો? 1 વાર, 2 વાર, 10 વાર? It is completely changing the personality and એ બધાના સોફ્ટ બેનિફિટ છે. રાઈટ. જે તમે શીખો છો, જે ડિગ્રી છે, that is a hard benefit. એ સિવાય you completely change the person. નેટવર્કિંગ તમારું થાય છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ, communication and presentation skills, it goes to the next level. Right. Holistic development. You not only learn about study, we generally tell our students that if you are here in MBA અને તમે જો 100% ભણવા જ આવ્યા છો તો MBA તમારા માટે નથી. અહીંયા ભણવાનું વેટેજ 60% જ હોય, 40% is your development. That is an advantage. Credibility છે. We have also our university has also tied up with many foreign universities. એટલે કોઈ પણ કોર્સમાં તમે એડમિશન લેશો, then students will have an opportunity later to do internship in other countries also. Right. Skills, knowledge you get, career opportunity, it is very important. When I use the word career, right, so career generally the tenure of career જે આપણે સમજીએ કે અરાઉન્ડ 22-23 વર્ષ સુધી આપણે એજ્યુકેશન લેતા હોય છે અને અરાઉન્ડ 60-65 સુધી આપણે વર્ક કરીએ છીએ. So you are supposed to get retired at 60 and you study till 23. So 60 minus 23, so your career is around 37 years. 38 વર્ષ 40 વર્ષનું જે તમારું કેરિયર છે, that career will only get end at good point only if it starts at a good point. The career no beginning is very important. When we talk about career, what I perceive
વોટ આઈ સે, જ્યારે આપણે પ્રોફેશનલ કેરિયરની વાત કરીએ તો આપણી પાસે 3 ઓપ્શન હોય છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ફિલ્ડનું ભણે, કેરિયર એના 3 જગ્યાએ બની શકે. પહેલું ઓપ્શન એની પાસે છે જોબ. somebody who do job and do it for lifetime, so એક ઓપ્શન છે જોબ. બીજું ઓપ્શન છે ફેમિલી બિઝનેસ. ઘણા બધા અહીંયા પેરેન્ટ્સ છે જેનો પોતાનો બિઝનેસ છે. they it may happen તમારા son or daughter તમારા ફેમિલી બિઝનેસને કન્ટિન્યુ કરે. સો સેકન્ડ ઓપ્શન ઇન યોર કેરિયર ઇઝ કે તમે ફેમિલી બિઝનેસ જોઈન કરો. જોબમાં કદાચ એવા વિદ્યાર્થી હશે જેના પેરેન્ટ્સની ફેમિલી બિઝનેસ નથી, so they will start with job. And third option is available, that is first generation entrepreneurship. First generation entrepreneurship એટલે મારા ફેમિલીમાં આજ સુધી કોઈ બિઝનેસ નથી કર્યો પણ હું ચાલુ કરીશ. તો that is first. આ 3 ઓપ્શન જનરલી સ્ટુડન્ટ્સની પાસે છે કોઈ પણ ફિલ્ડમાં ભણે, નોટ ઓન્લી MBA. સો જોબ કરવી હોય, પોતાનો બિઝનેસ પહેલી વાર સ્ટાર્ટ કરવો હોય અથવા ફેમિલી બિઝનેસ સ્ટાર્ટ કરવો, 3 માટે MBA માં દરેક વસ્તુ નાઇસલી કવર્ડ છે ઇન ઓલ ધ 3 ઓપ્શન્સ. સ્ટાર્ટઅપ્સની વાત કરો અથવા તમે જોબની વાત કરો, all the 3 options are nicely covered. When we talk about family business, parents અને kids નો જનરલી એક્સપિરિયન્સ એવો હોય કે પહેલા 2 વર્ષ જોબ કર, શીખી લે અને પછી you can start with you can join my business. જેને પોતાને બિઝનેસ પોતે ચાલુ કરવો છે એના માટે પણ પહેલા કેપિટલ ભેગી કરવી પડશે, કારણ કે જોબ બેકગ્રાઉન્ડના ફેમિલીમાં હોય, સો હી હેઝ ટુ ગેધર, એટલે એ પણ જોબ કરે છે. એટલે જનરલી અમે એવું ઓબ્ઝર્વ કર્યું છે કે કેરિયરનું સ્ટાર્ટિંગ ઇઝ જોબ, ધેન આગળ જઈને 3 રસ્તા આવે છે. સો વેન વી ટોક અબાઉટ પ્લેસમેન્ટ્સ, આજે કોઈ પણ કોલેજમાં તમે ભણો છો, ફાઇનલ પ્લેસમેન્ટ નો એટલું મહત્વ નથી હોતું જેટલું પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજમાં હોય છે, કારણ કે પોસ્ટ ગ્રેજ્યુએટ પછી અરાઉન્ડ 95% સ્ટુડન્ટ આગળ ભણતા નથી. એટલે અહીંયા જોબ કેવી મળશે એ પેરેન્ટ્સને ચિંતા વધારે હોય છે. ધીસ ઇઝ અવર પ્લેસમેન્ટ ફ્રોમ લાસ્ટ 5 years. અમારા ત્યાં જે સ્ટુડન્ટ છે તો 97.97 was in 2019. It went to 85% during COVID peak hours, peak time. So 85%, it is still good, 85% in COVID. And again we have graduated this year, we have gradually gone to 93%. So on an average, if you see this figure of last 10 years also, it is around 90%. On an average, 62 companies come to our campus every year because we have an intake of 240 students. દર વર્ષે 240 છોકરા એન્ટર થાય અને 240 એક્ઝિટ થાય. 240 ને જોબ અપાવી હોય તો 2-5 કંપનીથી ના થાય. 62 companies visit. Salary, this is the average salary. It is 3.75 per year, so that comes to around 31,000 per month. It's a beginning of your career. This is a combination of companies that visit. These are the companies જે આપણા કેમ્પસમાં આવે છે. It is our observation કે સુરતમાં ઘણા બધા લોકોને મિસકન્સેપ્શન છે અથવા મિસગાઈડ કરવામાં આવે છે કે MBA તો તમે બેંગ્લોરથી કરો તો જ સારું, પુણેથી કરો તો જ સારું, કારણ કે ત્યાં સારી કંપનીઓ આવે. તમે બેંગ્લોર કરાવો, પુણે કરાવો, અમારે ત્યાં બહુ બધા સ્ટુડન્ટ્સના ફ્રેન્ડ પુણે બેંગ્લોરથી કરે, પછી અમને ફોન આવે કે હવે અમારે જોબ તો સુરતમાં જ કરવી છે, તો તમે અમને જોબ અપાવો. કારણ કે પુણેમાં કોઈ પણ કંપની જશે તો પુણેમાં કેન્ડિડેટ જોઈતા હશે તો પુણે જશે. સુરતમાં જો મારે એમ્પ્લોય જોઈતા હશે તો હું પુણે નથી જવાનો, હું બેંગ્લોર નથી જવાનો. ધીસ રિયાલિટી પીપલ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. અને જે બધી જ કંપનીઓ આજે સિમ્પલ એક વસ્તુ છે, આપણે માની લઈએ કે ઓડી છે કે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ છે, મારે પુનામાં એમ્પ્લોય જોઈશે તો હું પુનાની કોલેજમાં જઈશ, સુરતમાં જોઈશે તો હું સુરતમાં જ જઈશ. એટલે એવું નથી કે ધીસ કંપની ઓનલી ગોઝ ટુ ધ પ્રીમિયર સિટીઝ. ધીસ કંપનીઝ ઇવન કમ ટુ અવર કેમ્પસ ઇન સુરત. These are some more companies which are national brands, means brands which are from India but having an international recognitions. These are some of our Surat pride. Even our student SGCCI માં પણ job કરે છે અહીંયા. They have been hired by SGCCI. Some of our alumni. એડમિશન લેવા માટે શું કરાય? તમે જ્યારે ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં છો ત્યારે એક એન્ટ્રન્સ એક્ઝામ આવે છે. અત્યારની પ્રોસેસ હું કહું છું, 2-3 વર્ષ પછી ચેન્જ થઈ શકે. તો સીમેટ કરીને એક એક્ઝામ આવે છે, એ સ્ટુડન્ટે આપવાની હોય છે. એ જ્યારે ગ્રેજ્યુએશનના લાસ્ટ યરમાં હોય ત્યારે.
એટલે તમે ગ્રેજ્યુએશન પતે પછી હું વિચારું તો 1 વર્ષ બગડે. ગ્રેજ્યુએશનનું તમારું છેલ્લું વર્ષ બાકી હોય ત્યારે જનરલી ફેબ્રુઆરી મહિનામાં એનું રજિસ્ટ્રેશન હોય છે અને એપ્રિલ મહિનામાં એક્ઝામ હોય છે. એ એક્ઝામ તમારે આપવાની હોય છે, એના બેઝ પર તમારું એડમિશન થાય છે. સાર્વજનિક યુનિવર્સિટી, we are colleges affiliated to AICTE. 3 સ્પેશિયલાઇઝેશન અમે આપીએ છીએ, માર્કેટિંગ, ફાઇનાન્સ એન્ડ હ્યુમન રિસોર્સ. 240 સ્ટુડન્ટ્સ છે, 23 ફેકલ્ટીઝ છે અમારે ત્યાં. આ તો તમને સબીર સરે કીધું કે કોઈ પણ સ્ટુડન્ટ બીજા કોર્સ પણ ભરી શકે છે. અમારા સ્ટુડન્ટને કોઈ એન્જિનિયરિંગનો કોર્સ કરવો હોય અથવા ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો, તો એ પણ અમારી યુનિવર્સિટીમાં પોસિબલ છે. These are some of our MOUs with companies in Surat. ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ પ્રમાણે GSRIF રેન્કિંગમાં અમારી કોલેજે લાસ્ટ યર વી ગોટ 4 stars as by ગુજરાત ગવર્મેન્ટ. This is our contact number. We are situated at Atwa Lines behind SCAT College. Social media, you can follow our social media, SR Luthra Institute of Management. So this was all from my side. Thank you very much. Now I would request Sumit sir. Question answer we can take it last, I think. Fine. Question answer last. છે કોઈ query છે અત્યારે? Any query you have, we can ask. We'll have it at the last. Now we have got a presentation from BRCM College, BBA course. Fine, good evening everyone. We'll be talking about BRCM College. Again, we are the oldest institution starting with the undergraduate program in the South Gujarat region in terms of business administration course. We are focused more in terms of developing students with a mission. So we have the mission statement that is focused in terms of making people socially sensitive, resilient, ethical youth with an entrepreneurial spirit and global perspective. That is what we focus on, and we have nurtured the leaders who are in the forefront in terms of various domains. We'll be talking about the alumni ahead. The program that we offered, that is BBA Honours Program. As per new education policy from the UGC, it is a 4 years undergraduate program, which has been again divided into the 8 semesters for the 4 years. And who is eligible? So any student who has completed 10+2, that is 12th standard, is eligible for the admission. Why BBA? So it is a multidisciplinary course, exposure in different domains in terms of like accounting, marketing, finance, HR, supply chain, retailing, services, etc. Develop managerial skills, which is essential because every organization is looking for people who can manage themselves and the team who are handling them. So for that it is important. Then industry oriented curriculum, as we are talking about, it is as per national education policy, so it is more as per the requirement of the corporate. One of the study
by the talent assessment firm that talks about that around 50% of the people who are graduate are unemployable in India. So it is why they are unemployable. The reason is because they are not getting the right education which is as per the requirement of the corporates. So that is essential that we create a curriculum that provides an up-to-date knowledge so that they become more employable. What are the career opportunities after completing a BBA program? We'll look at in terms of 4 areas. One is general management. So general management, they can opt for an entrepreneurship. They can go for business consultant, researcher or information system manager. Second is in terms of finance, they can make a career in different domains like investment banker, accountant, financial advisor, trade stockbroker, portfolio manager, risk management, loan officer, finance manager, research and development assistant or real estate agent. In marketing, they can become marketing manager, sales manager, customer relationship manager, logistics and distribution manager, social media manager, content writer, brand manager, product manager, PR and communication, that is publicity, advertising, marketing analytics and event management. In HR, the different domains can be like human resource manager, payroll specialist, leadership consultant, acquisition specialist, training coordinator, human resource information specialist, employee relationship manager or HR consultant. What are the higher education options available after completing an undergraduate program like BBA? So they can go in terms of field like MBA, PGDM, LLB, MCOM, PhD, or even the specialized courses in finance, marketing and HR. Why BRCM? So we have been the experience in terms of grooming thousands of students, and that too with and pursuing diverse and unique careers, leadership positions in the corporate, global exposure, aspirations, sensible and disciplined citizens of the country, and holistic development. Now when we are talking about the curriculum design for the BBA program, so as we have talked about, there are different subjects related to the management. Apart from this, they will be getting some of the practical exposure in terms of internship in terms of research projects as well, and with that they will be having 4 years program with 8 semesters that we have talked about. Even the best advantage is that we are offering some of the vocational courses as a part of curriculum, and as a part of curriculum we have covered the emerging areas like digital marketing, data analytics, information system, which are already being covered, so they don't have to go for an add-on courses. The curriculum design covers majorly these areas, that is NEP compliant syllabus, major disciplinary courses which are the core of the management, minor disciplinary courses, so if student is confused or is looking for exploring the opportunity in 2 different areas, like want to pursue a career in marketing as well as finance, but is not sure which is the area of interest for him or her. So at that point of time, they can go ahead with a major and minor specialization. So they will be learning both the subjects, and over a period of time, they will be identifying which is the best suited area for their career development. Managerial electives, that is specialization in each of the area of electives that they will be opting for. Apart from this, multidisciplinary electives that have been already taught, that they can learn the subjects of other disciplines which are not the core of management. Ability enhancement course, which will ensure that their ability to perform in the real world will get enhanced, and that is as per the UGC new education policy. Then we have field project, that is after completion of the first year, second year, they will be having community engagement projects.
After third year, they will be having one summer internship, and in the fourth year, they will be having a research project. And with that research project, the curriculum now talks about that they will be directly eligible for the admission in the PhD program after UG. About the staff details of the college, we have the experienced faculties. We have 10 regular faculties and 4 ad hoc faculties, out of which 9 members are PhD. So much of the experienced staff. Apart from this, 5 members are NET qualified, 3 members are MPhil, and the staff have around 9 different awards in the diverse category. This is some of the achievements of the faculty in terms of publications, paper presented, minor major project work done. These are some of the alumni who have been in the BRCM for BBA, and now they are performing well in terms of their career. We have alumni who is working in SEBI. We have alumni who is working for Gujarat government. We have alumni who are in district court. So we have all diversified alumni base. That means we develop in an holistic manner. This is the academic achievements of the alumni. And just the comparison of the result with respect to university result and the college result. So we have outperformed every time in comparison to university result. This is when we were associated with VNSU. Some glimpse of life at BRCM in terms of intra-college activity, inter-college activity, social work activity, key events organized in terms of mostly the development programs, guest lectures, sports activities, placement activities. For admission, you can scan this QR code and you can fill the admission form. And this is the admission process. After filling up the admission form, verification will happen, merit list will get prepared, and then after the payment of the fees, you can secure the admission. Thank you. See, આ છે ને આ કોર્સની અંદર સાયન્સ કે કોમર્સ કે હ્યુમેનિટીઝ ના હોય, જેને મેથ્સ નહીં ગમતું હોય, એકાઉન્ટ્સ નહીં ગમતું હોય, કોમર્સવાળા સ્પેશિયલી એમની માટે આઈડિયલ કોર્સ છે. એન્ડ વી આર વન ઓફ ધ બેસ્ટ. એન્જિનિયરિંગમાં મોટાભાઈ SVNIT છે અમારી પાસે, પણ અહીંયા તો અમે જ રાજા છે. Good afternoon all. Myself Dr. Anjana and Dr. Charmi, my colleague. We are from Sri Ramakrishna Institute. શરૂઆતમાં જે શબીર સરે પૂછ્યું કે ઇન્ટ્રોડક્શનમાં આપણે વાત થઈ કોને શું બનવું છે અથવા તો ક્યાં એડમિશન લેવું છે. જનરલી BSc કોર્સીસ બધા સ્ટુડન્ટ માટે છેલ્લી પ્રાયોરિટીમાં હોય છે. આ મેં જોયેલું છે. અથવા તો પહેલાં BScમાં એડમિશન લઈ લઈએ છીએ, પછી નીટનો સ્કોર સારો આવે છે તો જાય છે, અથવા તો નીટમાં નથી સ્કોર થયો અને B ગ્રુપના કોર્સીસમાં રહેવું છે તો આપણે એને સિલેક્શનમાં લઈએ છીએ, અથવા તો એન્જિનિયરિંગમાં એડમિશન લીધું એટલે હવે આ અહીંયા ચાલતા A ગ્રુપના કોર્સીસને લાઈક BScના નથી પ્રાયોરિટી અપાતી. પરંતુ જ્યારે તમે સ્કોપ જોશો તો ત્યારે ખ્યાલ આવશે કે BSc બેચલર ડિગ્રી 3 યર કોર્સ પ્લસ 2 યર માસ્ટર કોર્સ કરીને આપણે જે પણ ઇન્ડસ્ટ્રીઝ છે, કોઈ રિસર્ચ લેબોરેટરીઝ, ક્લિનિકલ લેબોરેટરીઝ અથવા તો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ, ત્યાં
સ્ટુડન્ટ્સના સ્કોપ છે. તો બેચલર ડિગ્રી ને બીએસસી કોર્સીસને પણ અત્યારે એટલી જ પ્લેસમેન્ટ માટે અવેલેબિલિટી છે. રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ, બ્રીફમાં હિસ્ટ્રી કહી દો ફટાફટ. 99માં કોલેજ ચાલુ થયેલી ત્યારે કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એવા બે જ કોર્સથી ચાલુ થયેલું. ગ્રેજ્યુઅલી વી હેવ સ્ટાર્ટેડ માઇક્રોબાયોલોજી, biotechnology, then environment science and chemistry. So this is our 8th institute under the Sarvajanik University. One of this, SRKI Institute. We have 5 different departments, and in that 5 departments we have 6 different undergraduate courses, 11 postgraduate courses, and 1 postgraduate diploma course that is specifically for laboratory technology. So let us talk first regarding the BSc. In the BSc courses we have biotechnology, chemistry, computer science, information technology, environment science and microbiology. See, sir has told that select the degree or select the course where you want to go, right? Or geographically where we are. For example, we are in the Surat. Surrounding us, like from Baroda to the Vapi, we have a lot many industries. Okay, pharmaceutical industries or the dairy industry, food industry, clinical laboratories, research institute, along with the other IT industries where our students has already placed, right? So we are having the 6 BSc courses, and in all BSc courses, B group students are eligible. Whatever 6 BSc courses we are having, B group કરેલા દરેક વિદ્યાર્થી એમાં એલિજિબલ છે. બાકીના A ગ્રુપના વિદ્યાર્થીઓ કમ્પ્યુટર સાયન્સ, IT અને કેમેસ્ટ્રી માટે એલિજિબલ છે. બીએસસી કર્યા પછી દરેક બીએસસી કર્યા પછી આપણે ત્યાં માસ્ટર્સના પણ ફરી પાછા સ્પેશિયલાઇઝેશન છે. જેમ કે બાયોટેકનોલોજીમાં એમએસસી બાયોટેકનોલોજી, એમએસસી બાયોમેડિકલ ટેકનોલોજી, એમએસસી ઓર્ગેનિક કેમેસ્ટ્રી, કમ્પ્યુટર સાયન્સ કરીને તમે કરી શકશો એમએસસી એડવાન્સ કમ્પ્યુટિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, વેબ એન્ડ મોબાઈલ ટેકનોલોજી. એન્વાયરમેન્ટ સાયન્સ કરીને કરશો તમે એન્વાયરમેન્ટલ સાયન્સ, એન્વાયરમેન્ટલ સેફ્ટી એન્ડ મેનેજમેન્ટ, જે અત્યારે ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં એની પોસ્ટ હોય છે સેફ્ટી એન્ડ મેનેજમેન્ટ તરીકેની. અને માઇક્રોબાયોલોજી કરીને એમએસસી માઇક્રોબાયોલોજી, એમએસસી ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી અને એમએસસી મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીનો સ્પેસિફિક માસ્ટર્સના કોર્સીસ અવેલેબલ છે. જે કંઈ બીએસસી અને એમએસસી કોર્સીસ છે, લાઈક અત્યારે તમે 12th પાસ કર્યું છે ગુજરાત બોર્ડથી, રાઈટ? તો અમારે ત્યાં જેટલી પણ વેકેન્સીઝ છે બીએસસીની એમાં અમે ઇક્વલી ગુજરાત બોર્ડ, અધર બોર્ડ, બાકીના બધા બોર્ડ્સને પણ એટલી જ ઇક્વલી એડમિશન્સ આપીએ છીએ. પ્લસ જો કોઈ સ્પોર્ટ્સ કેટેગરીના સ્ટુડન્ટ છે અથવા તો બીજા અધર સ્ટેટ્સના છે તો એના માટે પણ વેકેન્સીઝ છે. Now following presentation will be given my colleague. Good afternoon everyone. Myself Dr. Chandni Patel. I am basically from the computer science department. Now today most of the students has a main thing or behind their mind they have a question we have to go to abroad for the further study. We have to complete our bachelor over here and then we have to go for the masters in the other country so we can get the good placement. These are the basic mentality of the students. So as per the NEP 2020, पहले ऐसा था first of all कि we have a bachelor of 3 years, fine. And after the NEP 2020, we have offered a honor course in all BSc or bachelor degree programs with 4 years. Why it is required? Mostly this is required because in some of the university in the abroad, they required 4 years for the bachelors to get the admission for the masters. So these are the basic mentality of the students. We have to complete 4 years either in the BE, engineering or a bachelor's, and then we want to go for the masters. But our main motto to give the honors over here is if you want to go for the specialization in the master, so you have to clear with your area first of all. In which area you want to go with, fine. If you clear with it in your bachelor's, then you can easily
go with the master with that particular specialization. નહીં તો શું થાય, મને આમાં એડમિશન મળે છે, અત્યારે આનો સ્કોપ છે, હું લઈ લઉં. ફાઇન. એનાથી આગળના ફ્યુચરમાં યુ ગેટ સમ fine. Sometimes it might be possible that you get good opportunity, but sometimes કેવું થાય, for example, as a computer science student or a faculty, we have offered specialization in bachelor's. We give the track to the students to select. અત્યારે જે જણે પૂછ્યું હતું કે AI માં શું સ્કોપ, ફાઇન. તો અત્યારે એવો સ્કોપ છે કે સ્ટુડન્ટ્સ હેવ ધેટ ફિક્સ મેન્ટાલિટી, મારે ડેવલપમેન્ટ સાઇડ જ જવું છે, મારે રિસર્ચ સાઇડ જ જવું છે. AI અત્યારે બહુ હાઇપ પર છે, બટ દે ડોન્ટ હેવ ધેટ ક્લેરિટી કે AI કરવું છે તો શું છે એની અંદર. તો ફોર ધેટ રીઝન વી ગીવ ધીસ ટ્રેક્સ ઇન બેચલર્સ ઓનલી. કે સિમ્પલ ટેકનોલોજીકલ સાઇડ જવું છે તો એક ટ્રેક છે સ્પેશિયલાઇઝેશનનો, ડેવલપમેન્ટ સાઇડ જવું છે તો બીજો ટ્રેક છે, રિસર્ચ સાઇડ જવું છે, મશીન લર્નિંગ સાઇડ જવું છે તો વી હેવ અધર ટ્રેક્સ. So easily then they can cope up in the masters. Even our masters we have specialized. Masters course we have the design okay, in each and every semester they get a good opportunity for the internship. Students अगर पहलेથી જ internship માં જશે, companies માં જશે, then they get that industrial benefit કે ઇન્ડસ્ટ્રીમાં વર્ક કેવી રીતે થાય છે. તો easily after their fourth semester of the master they can place easily અને એ industrial environment માં એ easily set થઈ જશે. Even for the industry it is very much required કે students પહેલેથી train થયા હોય તો after masters એમને training provide નહીં કરવી પડે અને direct એને place કરીને they can get the job. So these are the main motto of our honors. This is the general scenario of the world. Right? અગર તમે જોશો આ છે GDP projection જે બહાર જવું છે બધાને, રાઈટ, એના માટે કે મારે બહાર જ જવું છે, પણ તમે અગર GDP જોશો તો GDP of India is higher compared to other countries. Even the recession is less compared to other countries. So India માં placement is good even for the IT. Even for the IT, India માં જે placement થાય છે compared to other company, એનો recession જે બી percentage level છે it is very low. Right? So આ જે એક main mentality છે તે તમારે દૂર કરવાની જરૂરિયાત છે. These are the basic opportunities in all applied sciences. Biotechnology, chemistry, right? Computer science, IT, એવું નથી ખાલી development side જ જવાય. There are many more opportunities in all applied sciences courses. Environment science, microbiology, you can ask question answer session કે તમને કયામાં કઈ confusion હોય તો. These are our placements. In most of the departments we have a high placement, 100% placement of the students. Even after the bachelor's also we provide the placements. These are some glimpses of our institute. These are our lab, because as Shabiz has said labs are the most important part of the institute or any courses, right? So these are our labs. These are our some activities of NCC, NSS. Right? We are also connected with the ISRO programs. Many more ISRO programs are given online and we are connected with them. Our students are registered for that. These are our sports achievements and industrial visits. So you can connect it with our institute through this, any of the link given here. And if you have any question, you can ask us in the lecture. બીએસસી કોમ્પ્યુટર કરવું હોય તો અહીંયા સુરતમાં કઈ કોલેજમાં? બીએસસી કમ્પ્યુટર માટે બે કોર્સ, બીએસસી કમ્પ્યુટર સાયન્સ અને બીએસસી ઇન્ફોર્મેશન ટેકનોલોજી. બીએસસી કમ્પ્યુટર સાયન્સ કરવું હોય સાર્વજનિક યુનિવર્સિટીમાં અમારી ઇન્સ્ટિટ્યૂટ છે. BNSU માં બીએસસી કમ્પ્યુટર સાયન્સ માટે ગારુકાવાલા વરાછામાં એક ઇન્સ્ટિટ્યૂટ છે જે લોકો બીએસસી કમ્પ્યુટર સાયન્સ BNSU એફિલિએટેડ કરાવે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બીએસસી ઇન્ફોર્મેશન ટેકનોલોજી કરવું હોય સાર્વજનિક યુનિવર્સિટીમાં અમારી SRKI ઇન્સ્ટિટ્યૂટ છે જે આઈટી કરાવે છે અને BNSU માં BNSU નું પોતાનું જેપી ટાવર ડિપાર્ટમેન્ટ છે જે લોકો બીએસસી આઈટી કરાવે છે. સુરતમાં બે છે. અચ્છા, તો હવે પીટી સાયન્સ કોલેજમાં કયો કોર્સ છે આ બીએસસી નો? પીટી સાયન્સ કોલેજ ગવર્નમેન્ટ કોલેજ છે. પ્યોર સાયન્સ કોલેજ છે. હા, પ્યોર સાયન્સ કોલેજ છે.
આ એપ્લાઇડ સાયન્સ Granted, આ અપ્લાઇડ સાયન્સ કોલેજ છે જેમાં તમને બીએસસી આઈટી, બીએસસી કમ્પ્યુટર સાયન્સ, બીએસસી માઇક્રોબાયોલોજી, બીએસસી બાયોટેકનોલોજી, બીએસસી કેમિસ્ટ્રી અને બીએસસી એન્વાયરમેન્ટ સાયન્સ એવા અપ્લાઇડ સાયન્સીસના બધા કોર્સ મળી રહેશે. એટલે એમાં એડમિશન લેવા માટે કોમન રજિસ્ટ્રેશનમાં હા, આ અપ્લાઇડ સાયન્સીસના કોઈ બી કોર્સમાં તમારે એડમિશન લેવું હોય તો એક કોમન જ અમારું ફોર્મ છે, સિંગલ ફોર્મ, જેમાં તમારે સિલેક્શન, મલ્ટિપલ સિલેક્શન યુ કેન ડુ. મલ્ટિપલ સિલેક્શન કરો અને એડમિશન ટાઈમે પછી તમને મેરિટ પ્રમાણે જે મળતું હશે એ રીતે તમારું એડમિશન થશે. ને એટલું જાણી ડિગ્રી શકાય સાયન્સ માટે એ અલગથી થશે કારણ કે એ સાર્વજનિક યુનિવર્સિટી સાથે એફિલિએટેડ નથી. અચ્છા એ સરકારની છે એ સરકારી ગ્રાન્ટિંગ એન્ડ કોલેજ છે. હા. હવે એટલું જાણી શકાય કે લાસ્ટ યર સાર્વજનિક સાયન્સ કોલેજમાં કેટલાય કટ ઓફ કોમ્પ્યુટરમાં એ કઈ કમ્પ્યુટર સાયન્સમાં કોમર્સ માટે હું છેલ્લા રાઉન્ડની વાત કરું. છેલ્લો રાઉન્ડ એટલે જે છેલ્લે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં થાય છે છેલ્લો રાઉન્ડ, 3-4 રાઉન્ડ થઈ જાય પછી સ્ટાર્ટિંગમાં તો 77 એવા અટકે. છેલ્લા રાઉન્ડમાં કોમર્સ માટે 56 અને સાયન્સ માટે 63%. છેલ્લો રાઉન્ડ, હા છેલ્લો રાઉન્ડ. એમાં સાયન્સ મેથેમેટિક્સ વાળા એ ગ્રુપ, બી ગ્રુપ કોઈ બંને પણ સાયન્સ હોય બંને જણ અપ્લાય કરી શકે, કોઈ બી ગ્રુપ. સાયન્સ અને ઇવન ઇન્ફોર્મેશન ટેકનોલોજી કરવું હોય બીએસસી આઈટી તો કોમર્સ સ્ટુડન્ટ્સ બી એલિજિબલ છે. ઓકે થેન્ક ફાઇન. હવે અમારે છે ને આર્કિટેક્ટ કોલેજ છે, ઇટ ઇઝ અ જ્વેલ ઇન ધ ક્રાઉન ઓફ સાર્વજનિક યુનિવર્સિટી. એનું પ્રેઝન્ટેશન આવશે. કદાચ સાઉથ ગુજરાતમાં તો અમે છે જ બેસ્ટ. ગુજરાત અથવા તો વેસ્ટર્ન ઇન્ડિયામાં વી આર ઇન topmost colleges in architecture, interior designing and related colleges. So please go through the presentation. Like we are a class apart than the other institutes. Thank you, Sabir sir. Good evening. As Sabir sir has given me only 10 minutes કે 10 મિનિટમાં મારે presentation આપવાનું છે. I will just very Architect વાળા કેટલા છે students interested? who are Interior, in architecture, interior design, fine arts. fine arts. Okay, fine. But let's see after 15 this minutes later, presentation how many will change. So this particular presentation I have tried to prepare with the frequent question answer recognition, what kind of recognition our institute has, programs that are offered, design philosophy. I think so this all we have discussed right now. But that પોતાના presentation આપ્યા. Right now also someone is thinking I will go in engineering, either BBA or anything. So the best part is I am what I am today because of the choice I made yesterday. This is a very very important statement that was given by Roslet. કે you should project what you wanted in future. એટલે તમે આજે જે ડિસિઝન લેશો જે તમારું 25 વર્ષ પછી it is going to benefit. So when I talk about what is architecture, building બનાવવાનું કે the pictures કે ભાઈ okay architecture is something that is deal with a physical form. It is about creating a structure, creating the whole identity to the, it gives an identity to the city and many things. That is what we covered, what we say in an architecture. What does architecture do? What interior design? We are also having an interior design course. Sometimes we think architect is interior design guy, but no. Interior design is also a very very separate program, and that particular program deals with a very very particular thing about the space, about the colors, about the different thing. There are many eminent personality in Bollywood also who has done that interior design and having their career in interior design like Twinkle Khanna, like Gauri Khan. They are the interior designers. So interior design is also a very very important career. Other is about visual art. This is about visual art that we have started previous year, that is we call it as a fine arts. Fine arts is also related to exhibition. If you had heard about M.F. Hussain, Picasso, they were all who have started their career in art. It is about art, and right now the art is taken, art ને એટલું જ ઇમ્પોર્ટન્સ લોકો આપે છે. હમણાં આપણા સુરતના જેટલા ટ્રાફિક આઇલેન્ડ ડિઝાઇન થયેલા છે they are also designed by an artist. It is so this is also very very promising thing, and this all field needs basically what is needed
other than marks તો જોઈએ જ છે, marks તો આવવા જ જોઈએ, that is the basic, but other than love for art and creativity, if you are really sensitive, તમને આર્ટ તરફ કરવું હોય, તમે તાજમહેલ જોઈને કહો આને હું જોવાનું, તો પછી I think so you are not good for this course. કે તમને લાગે કે ભાઈ ઓકે આ પેઇન્ટિંગ માં તો કે સમજ જ નહીં પડતી, ચાર પાંચ કલર મિક્સ કરીને કરતી, then it is difficult for you to pursue this course. તમે એન્ટર થતો પણ તમને એવું લાગે કે અમે હું કરીએ છે. So for that you really need to have your attraction towards the art and creativity, appreciation of space and form, affection for heritage and tradition. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે generally people has a habit to write something કે કશે બી કિલ્લામાં જાય ને એટલે પોતાનું નામ લખી દેવાનું. એવું જો હોય ને તો આમાં જવાનું, because you don't respect that structure and you try to put it. So આ બધી સેન્સિટિવિટી હોવી જોઈએ જો તમારે ખરેખર આર્કિટેક્ચર, ઇન્ટિરિયર કે વિઝ્યુઅલ આર્ટ્સ માં લેવું છે. જો આ બધું નહીં હોય ને તો you are not able to, it is something like 3 idiot કે પેલો ફોટોગ્રાફી માં જઈને એન્જિનિયરિંગ કરતો હતો ને એવું થઈ જાય કે કરવું હોય એન્જિનિયરિંગ ને આવી ગયા હોય ફાઇનાન્સ માં કે આર્કિટેક્ચર કે ઇન્ટિરિયર માં. Sensitivity in all matters related to the senses. I think so I'm not going in depth of the subject, but I will just talk, it is about humanity, building, science and applied engineering. So it is not only the drawing, it also has an engineering. It is also a little bit about the software like BIM, Grasshopper. All the software they are always done, and there are many architects who are designing the software because they are having a basic knowledge about what the output should be in the design, like climate. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આ રૂમમાં આ વિન્ડોમાંથી સવારથી સાંજ કેટલો તાપ અંદર આવશે, that is also software that are designed by an architect, જેનો બેઝ કોર્સ આર્કિટેક્ચર. બસ there are professional elective, transdisciplinary, open elective things. So આ બધું આપણે ડિસ્કસ કર્યું છે, પણ આજે ઓપન ઇલેક્ટિવ છે ને એની એક મજા હતી કે how it comes into practice. સમટાઈમ અમે બહુ બધા જોયા છે, બહુ મોટી ગાડી લઈને આવે, બધા ગાડીમાં ફરતો હોય અને એની યાદ છે કે ભાઈ કશે હાઈવે પર પંચર પડ્યું તો ટાયર ચેન્જ કરતા આવડે છે, then you don't know. So here we try them to learn this life skills. Okay, in case of if you wanted to change, there is a subject where the toolkits are there that are all comes in an open elective. મને ઇન્ટરેસ્ટ છે આર્કિટેક્ચરમાં, હું આર્કિટેક્ટ છું, પણ ઓકે મને અકાઉન્ટનું નોલેજ હોવું જોઈએ. આફ્ટર ઓલ ધ મની ઇઝ ગોઈંગ ટુ, હું આર્ટિસ્ટ છું પણ મને અકાઉન્ટેબિલિટી ખબર હોય તો એ બધું આ બધા ઓપન ઇલેક્ટિવ્સ ની અંદર આવે છે. So when we think about the architect, for architecture the future prospects, after architecture there are many ways. You can become a conservation, you can become a landscape, you can design urban design, city design. આ બધા વર્ડ થોડા બધા માટે નવા હોય કેમ કે અર્બન ડિઝાઇન એટલે if I give you a simple example કે સુરતની અંદર તમે ગોપી તળાવ જોયું હશે, કેટલાય જોયું છે ગોપી તળાવ, fine. So that is also done by our pass out student and is also the faculty of our college, that is Vishal Shah. He is also Vishal ને એને કોઈ પ્રોજેક્ટ, so that was કે ભાઈ સિટી ને કઈ આપવું છે, ત્યાં એકલું ગ્રાઉન્ડ હતું તો સિટી ને પાછું શું અપાય, એટલે આ બધી વસ્તુ આવે. That depends on the different kind of courses, like this is urban design, maybe the landscape, that eco garden, that is biocity garden je banelo arthat, that is also designed by one of our you can say that our alumni, that is Vishal Desai and Pratma Desai, Angan architect. So these are all related. And what about the visual art? Visual art is about the not only artist but you can be a very good animators, cartoons. Both the ads are shifting to an animation. You will see that now the trend has changed. હવે કેવું છે કે મારે એક નાનો વિઝિટિંગ કાર્ડ બી બનાવવો હોય ને તો I approach a designer. પહેલા તો આપણે ભાઈ કઈ જો મને નામ જોઈએ, લોગો જોઈએ ને, the things are done, but now everything needs a brand. It comes with a branding. So it has a very large scope in this particular field also. Art teacher, artist, graphic design, multimedia. I've just run fast. So some fact to be very much clear. In architecture, interior design and visual art there are no notebooks. Notebook does not mean કે ભણવાનું નથી. તમારે એવી કોઈ બુક નહીં આવે કે પર્ટિક્યુલર ચેપ્ટર વાઇઝ તમારે ચેપ્ટર ક્લિયર કરવાનું. That is all about the philosophy, it all about the design, it is all about the thing. But that is more. જ્યાં કઈ નહીં હોય ને ત્યાં બહુ બધું ભણવાનું. જ્યાં એવું કહે ને કે books નથી, then you have to refer a lot. The exposures are more important. You have to
keep your eyes and everything open when you are just moving. So I'm just briefing about this is an Institute of Design Planning and Technology SCAT. This is at our campus at night. To create a responsibly built environment and self-sustainable community through design education for creating. This is our philosophy and we stick to this philosophy. Philosophy में मोटू कहीं नहीं, एकदम simple philosophy है कि हमारे एक self-sustainable community बनानी चाहिए. इना माटे we will have a design education. We will design the education. We will not take as it is. What is if you need to change हमारा syllabus भी dynamic रहता है. It will go with the global level to meet the global standards. So these are the different kind of courses. We had a Bachelor of Architecture. We also have a Masters of Architecture and Urban Design, Bachelor of Interior Design, Masters of Interior Design. This is only in Surat and in South Gujarat. We are the only institute which has started this Masters of Interior Design. Bachelor's is Visual Arts and Masters of Planning. So this is the basic. Bachelor's of Architecture is 5 years course. Bachelor of Interior is 4 years. Bachelor in Visual Arts is 4 years. Masters are all 2 years. And admission process, I think so. For architecture, those who are applying for architecture will be knowing that you have to appear for the NATA, right? NATA is the basic and the qualification. Right now, the notification council is 50%. You should be having in science, and also you have to score 70% out of 70 marks out of 200. These are the sessions. Those who have get an anatomy appear, they can just copy and take the shot. This I don't go in the detail. I will just. This is a master's in interior. This is about the interior design. Interior design course can be taken by any pass out of 12. It should have only HSE. It can be commerce, it can be arts, it can be science. And also diploma, who has completed the diploma can also take that particular interior design. And for taking admission in interior design, there you have to give an entrance exam that has been arranged by SU, that is Sarojini University. And the percentage of generally both are calculated. The exam 50% of the exam and 50% of your 12 અને બદલો પરથી મેરિટ બનતું હોય છે. These are the basic dates of filling the form, that is till 3rd June. I think so. We on the website we had put this all dates. You can go through the dates, fill the form. We had also put our some of the materials related to this admission at the counter. You can collect it after this presentation. These are the questions. This all detail is kept on the website. Masters, I think so. I'm not going in depth of this. This is our team at IDPT. This is the core faculty. We had a recognition of Council of Architecture, AICT, Institute of Town Planner, Institute of Indian Interior Design, Institute of Urban Design. We are not stopped at technical. We had tried to have a collaboration at professional bodies also, like Indian Institute of Interior Design, because we wanted એક વસ્તુ છે કે હંમેશા પ્રોફેશનલ અને એકેડેમિક વચ્ચે જેટલું સારું બ્રિજિંગ હશે ને એટલું તમારા સ્ટુડન્ટ બહુ સારી રીતે it will be accepted in the particular market. And this I like to just say that when he has told that we are having a jewel in this South, because we had been the consecutive 20 times national level best college in India, and this has been done by NASA, that is all over Council of Architecture ની જે કોમ્પિટિશન હોય ને એમાં અમે દર છેલ્લા 20 વર્ષથી consecutively જીતીએ છે as a best college in India. So, and this is all because of the students, because as a faculty but the way the students also work and they have trust in અમારા પર વિશ્વાસ છે and we try to make this standard always at the top. These are all our. We had also been recognized for the master's thesis also. Masters in urban thesis also we had secured a position at national level. We had also been at Gujarat, we had been at a 4th star at Gujarat. Out of all, we had been the 4th star at GSRF ranking. In the ranking India Today, we just try to know where we are.
એમાં પાર્ટ લઈને અમને રેન્ક નથી જોતો, પણ વી વોન્ટેડ ટુ બી કે અમે જ્યારે બી હોઈએ તો વી એટ અ સ્ટેટ કે અમે ગ્લોબલ લેવલને મેચ કરીએ છે કે નથી કરતા. નહીં તો આપણે એવું લાગે કે આપણે બેસ્ટ છે, પણ જ્યારે આપણે બહાર આવીએ ને કોમ્પિટિશનમાં તો વી ઓલ્સો ડુ ઓલ ધીસ કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ ફોર અસ ઓલ્સો કે ટુ સી ધેટ વોટ સ્ટાન્ડર્ડ વી આર મેન્ટેનિંગ. Best academic institute, cross institutional learning. I will just have little bit time for 2 minutes for this. 2 minutes, yes. That's right. So this is we અમે ખાલી એવું નથી કે અમે અમારા જ ઇન્સ્ટિટ્યૂટમાં કરીએ છીએ, અમે ક્રોસ લર્નિંગ ને બી બહુ એન્કરેજ કરીએ છીએ. ગુજરાતની there are 2 colleges or 3 colleges જેની સાથે અમે MOU કર્યા છે કે તાની ફેકલ્ટી અમારા ત્યાં આવીને શીખવે ને અમારી ફેકલ્ટી ત્યાં જઈને, because it is about exchanging the knowledge. અને આ નોલેજ એવું નથી કે અમે ઇન્ડિયા સુધી જ રાખ્યું છે, અમે આ નોલેજ આઉટ ઓફ ઇન્ડિયા બી લઈ ગયા છે. I will just show you. There were 27 students and in 2017 who had gone to Spain ને ત્યાં જઈને ટ્રેનિંગ કરી છે, અને there were 13 students in 2019. પછી જરા 20 માં કોવિડ આવ્યો and things get changes. But yes, internationally we had done very much international program. These are the faculty also goes there, ત્યાં જઈને જોઈ કઈ રીતનું છે, અને કેમ કે અમારો એક જ ઇન્ટેન્સ છે to make the global standard. We don't want it to be at only national level. These are the some of the people. We had also at the Derby University when we had done the MOU. એ લોકોને આવેલા હતા, we had shown them our work, we had a discussion to what can be changed and what kind of. They were very happy with our. This is recently there was an inter-NIPT project that was also done in our particular university. International Joint Program in 2010, we had collaborated with Malaysia. We had also with Sri Lanka. We had also invited faculty from outside to India. એટલે એવું નથી કે ત્યાં જાય તેને જ ફાયદો થાય. We had called them like Pedro and Marino from Spain to here to have a 3 days workshop. So it is not always કે જે ત્યાં જાય ને જ ફાયદો થાય, જે અહીંયા હોય છે એ લોકોને બી અમે એક્સપોઝર આપવાની મેક્સિમમ ટ્રાય કરીએ છીએ. National Study Joint Studio. There is also National Joint Studio where we had collaborated with Cochin, Chennai, different kind of institute. I am not going in that. Global exposure is also important. Every year we take the national study tools, working in studios fast. Training and placement and run very fast. We had our particular trainer not in India, but also we promote training in outside, which is in mid of the academic. It is not at the end, but it is in the mid of the academic, and during that time this particular Palaz has gone to an recently those who had designed that particular museum, he was working in that particular firm. One is in Indonesia. So we promote training not only in India and outside also. બહારના બી જેટલા આર્કિટેક્ટ છે એ લોકોને અમારા કોલેજની સાથે એટલું એ છે કે they generally accept our student as a training, because they had got at least to this particular we came to know that there were 30 entries, but out of them only exposure of training. This is about MOU. બધા આર્કિટેક્ટ સુરતના કોઈ બી આર્કિટેક્ટ તમે કો કોઈ બી નામ લો, he will be visiting faculty at our institute. And most of the project if you found in Surat like Black Bunny, Fort, that are done by either by the faculty or by the alumni of our institute. So these are the detail if you wanted to just call. These are the website, I think so. Yeah. So any questions? Spellbound હતું, કોઈ question નથી. Thank you. મિત્રો, હવે if you see the market, you would be having government colleges, government universities. There would be private colleges, private universities owned by a family. ધંધા માટે ચલાવે છે. And on our side there would be some trusts કે જેની અંદર philanthropic હશે, democratic trust હશે, એવા જે અમે છે. માર્કેટમાં તમે જોશો 24 કેરેટનું પણ સોનું વેચાય છે, 18, 19 કેરેટ, 14 કેરેટે વેચાય છે. બધા સારા છે કે બધા ખરાબ છે એવું આપણે નથી કહેતા, પણ એટલીસ્ટ what we ensure કે if a student comes to our place, કાચો હીરો હશે, હીરાની નગરી છે, અમે એને ઘસી રફને અને સારો કરશું. કોઈ પણ કોલેજમાં ગમે તે કોલેજ કે કોર્સ તમે લેશો, we guarantee that classes વ્યવસ્થિત ચાલશે, એક્ઝામ વ્યવસ્થિત લેશે અને અમે વધારે પાસ નથી કરતા. We maintain our quality standards.
એટલું જ અમારે કહેવું છે. હવે હું સરને સ્ટેજ આપું છું. તમારે જે કોઈ સવાલ જવાબ હોય તે તમે લઈ શકો. થેન્ક યુ સર વેરી મચ ફોર પ્રોવાઇડિંગ અસ ધેટ. હા સર. થેન્ક યુ વેરી મચ. પ્રશ્નોત્તરી. યસ સર. સર આપણે એ જાણવું છે કે રાષ્ટ્રીય કોમ્પ્યુટર એજ્યુકેશન કોમ્પ્યુટરમાં કેટલા પર્સન્ટેજ જનરલમાં? સર અમારા કોમ્પ્યુટરના યુનિવર્સિટીમાં 5 થી 6 વર્ષથી આવો જનરલ સ્ટેટમેન્ટ મારાથી નહીં અપાય, પણ તમે એન્જિનિયરિંગમાં લેશો તો ટોપ પર અટકે છે અમારું. અને આ બીએસસી માં એમાં મેરેમે તમારે આન્સર આપ્યો. એવો જનરલાઇઝ્ડ વેબસાઇટ ઉપર બધું અવેલેબલ છે. દરેક કોર્સ દરેક યર ક્યાં અટકેલું છે તે તમારે ખ્યાલ આવી જશે. નેક્સ્ટ. અને બીજું કે મેનેજમેન્ટ કોટા જે છે હા, તેમાં કેટલા એ પણ અમે મેરિટ ઉપર જ આપીએ છીએ. એ મેનેજમેન્ટ કોટા સરકારશ્રીના રૂલ્સની સાથે તમારે દરેક કોલેજમાં ભરવાનું હોય એ રીતે અમારે ત્યાં એમાં પણ અમે મેરિટમાં આપીએ છીએ. ના ના તમારે ત્યાં એડમિશન મળે હા, તો મેનેજમેન્ટ કોટામાં કંઈક ડોનેશન કે હા, એને માટે પછી મળી લેજો. તમે આવીને મળજો. ડિટેલિંગ હોય તો તમે આવીને અને મળજો. બીજું એક કે આ મેનેજમેન્ટ કોટાની તમારી એડ આવી છે આવી છે 2 દિવસ પહેલા આવી. હા, ગુજરાત સમાજ. યસ યસ આવે છે. હવે એમાં અમે ટ્રાય કરી ને આ હા, વેબસાઇટ પર હા. તો એનું ફોર્મ કોલેજ પર આવી જાવ ને સાહેબ, મળી જશે. હા? કોલેજ પર આવી જાવ, અહીંયા જ છે, આપણે બાજુમાં જ છે. કોલેજ ઉપર આવીને તમે લઈ કોલેજ જાઓ. અહીંયા અઠવાલાઇન્સમાં જ છે. અહીંયા આવી જાવ તમે, અને ત્યાં તમારે કાઉન્સેલિંગ થઈ જશે. જે કે ડાઉટ છે તે કહે. એ કયા ટાઈમે આવવાનું? એની ટાઈમ આવો તમે, તમારા સમયમાં આવો. અમે સવારે 5:30 થી 5 વાગ્યા સુધી છે. ચલો નેક્સ્ટ. યસ મેડમ. ડેટા સાયન્સ ને રોબોટિક્સ અલગ છે કે એ જ ફિલ્ડમાં છે રોબોટિક્સ? Data science is a basic application development program. Robotics એટલે શું કે તમે જે AI ની વાત કરી, મેઇન કોર જે છે, મેઇન કોર is machine learning. AI જેમ સરે કીધું, સભી સરે કીધું, it is a superset. Fine? And within that superset, different domains are that machine learning છે, deep learning છે, robotics છે. It's a part of that AI. So if you want to go into the research, then this field is good for you. દક્ષિણ ગુજરાતમાં 3 યુનિવર્સિટી એવી છે જે ટ્રસ્ટ દ્વારા ચાલવામાં આવે છે, જેમાં નફાનો કોઈ હેતુ હોતો નથી. નફો એ બાય પ્રોડક્ટ છે, અને એ બાય પ્રોડક્ટમાંથી જે થતો નફો હોય તે પણ પાછા લોકોપયોગી કાર્યોમાં વપરાય. એક યુનિવર્સિટી એટલે આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, કે જેનો પ્રોફેશનલી કોઈ ધંધો નથી. સેકન્ડ ઇઝ અવર ધીસ પીપલ સાર્વજનિક યુનિવર્સિટી, એવી ટ્રસ્ટ દ્વારા ચાલતી સંસ્થા છે. લોકોના પૈસે, લોકોના દ્વારા, અમારા જેવા લોકો દ્વારા ચાલે છે, જેમાં ઇટ ઇઝ નોટ અ બિઝનેસ. અને ત્રીજી વનિતા વિશ્વ યુનિવર્સિટી, તે પણ ટ્રસ્ટ દ્વારા ચાલે છે. બાકીની બધી યુનિવર્સિટીઓ પ્રાઇવેટ યુનિવર્સિટી છે, જે આવતીકાલથી આપણે અહીંયા શરૂ થવાની છે. આવતીકાલે પીપી સવાણી યુનિવર્સિટી, and Ukha Kastadia University, and Ganpat University, and Oro University. They are also having very specialized in their field. એટલે બધા સાંભળવા આવજો, તમને ખૂબ મજા આવશે. See the difference, and then you decide what to do and what not to do. Right? Next question, anybody? So thank you very much all faculties of Sarvajanik University. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપના deep knowledge sharing માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ આટલું બધો રસ લે છે. હું માનું છું કે અમારા જમાનામાં ત્યારે આ પ્રકારે વાલીઓ આટલો બધો રસ નહોતા ધરાવતા. એ તો છોડી દે છોકરાઓને, અને પછી ક્યાંય ચલો બરાબર બધું બહુ ફાઇન ચાલે છે, બહુ ફાઇન ચાલે છે એમ કરીને એ જમાનો અમે પણ વિતાવ્યો હતો. તમારા મા બાપોને આટલું બધું ટેન્શન નહોતું તમારા જેટલું, અને અમે બી ખોરી લેતા હતા, એટલે બધું ચાલતું હતું. પણ તમે આટલા બધા જાગૃત છો એ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન, અને ચેમ્બર ઓફ કોમર્સ વતી તમામનો આભાર માની આજની સભા સમાપ્ત કરી છે. ધન્યવાદ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.